It is indeed a great pleasure to be present here today in Vadodara in front of so many young, intellectual, energetic students. I feel very proud and privileged, honored that I have been blessed with this special seva to address such a enlightening audience at the inaugural address of the BAPS Swaminarayan Study Circle. મારા સદભાગ્ય કે આવા માંગલિક પ્રસંગે આપ તેજસ્વી તરુણો સમક્ષ આવીને મને પણ એક સંબોધનની તક મળી. But before we move on to our topic of discussion today, student stress management, I'd like to begin with a small story. આજનો પ્રારંભ આપણે નાની વાર્તાથી કરીએ. વાર્તા નાની છે પણ બહુ જ માર્મિક છે, રસપ્રદ છે. બરાબર ધ્યાનપૂર્વક આપણે સાંભળવું પડશે કારણ કે એમાં કેટલાક આંકડાઓ પણ આવશે. વાત એમ છે કે ભગવાન એકવાર બધું જ સર્જન કરીને બેઠા. પહેલા તો બધી સ્થાવન સૃષ્ટિ કરી, એટલે કે નદી, ઝરણા, તળાવ, પર્વત, વૃક્ષ, વેલી બધું જ પૂરું કર્યું. પછી જંગમ સૃષ્ટિનો વારો આવ્યો. એટલે માનવ, પશુ, પક્ષી પણ એમના પોતપોતાના જીવના કર્મ પ્રમાણે ભગવાન એક એકને પોતાનો દેહ આપે છે. પછી તો ભગવાનના છેલ્લા દર્શન કરવા માટે, ભગવાનના આશીર્વાદ અને છેલ્લો આદેશ લેવા માટે એક એક જીવ, એક એક પશુ, પક્ષી અને માનવ લાઈનમાં ભગવાનના વારાફરતી દર્શન કરવા માટે આવે છે. સર્વપ્રથમ ગધેડો આવે છે. ભગવાન ઇધર હાજર થાય છે અને ભગવાન એને કહે છે કે જો મેં તને ગધેડાનો દેહ આપ્યો છે, તારે મહેનત આવશે, સખત પરિશ્રમ કરવો પડશે તારે, અને બધાનો ભાર તારે વહન કરવો પડશે. તને મંજૂર છે ને? ગધેડાનું જેમ આવડે એ પ્રમાણે માથું હલાવે છે અને કે ભગવાન, માલિકની જેવી મરજી, હું ભાર વહન કરીશ, હું મહેનત કરીશ, મને વાંધો નથી. તો ભગવાન કહે છે કે જા, તને 50 વર્ષનું આયુષ્ય આપું. 50 વર્ષ? ગધેડો કહે છે કે ભગવાન, મને મહેનત કરવા વાંધો નથી, પણ 50 વર્ષ તો બહુ કહેવાય, પ્લીઝ થોડું કંઈક ઓછું કરો ને, અડધું રાખીએ આપણે, 25 વર્ષ બરાબર છે. ભગવાન કે મારે બીજા 25 વર્ષ શું કરું? 25 વર્ષ જે ગધેડાનું જીવન છે એનું મારે ક્યાં, કોને આપવું? કે તમે રાખો ને, અત્યારે કંઈક વ્યવસ્થા થઈ જશે હમણાં. ઠીક, ત્યારે ચાલો. પછી આવે છે કૂતરો. ભગવાન કૂતરાને કહે છે કે જો મેં તને કૂતરાનો દેહ આપ્યો છે, ત્યારે રક્ષા કરવાની, માણસની રક્ષા કરવાની, ઘરની રક્ષા કરવાની, સેવા કરવાની, જ્યાં ત્યાં તારે ફરવાનું અને કોઈ અપેક્ષા નહીં રાખવાની, જે આવે ત્યારે ખાઈ લેવાનું, બોલવાનું નહીં. મંજૂર છે ને? ભગવાન આપનો જેવો આદેશ શિરોધાર્ય. તો ભગવાન કહે છે જા, તને 30 વર્ષનું આયુષ્ય આપું છું. 30 વર્ષ? કૂતરાને પણ બહુ લાગે છે. કૂતરાને થાય છે કે ભગવાન, મને વાંધો તો નથી, પણ આનું કંઈક અડધું થાય તો કંઈક ઠીક પડે. 15 વર્ષ બરાબર છે. ભગવાન ફરી કહે છે કે બીજા 15 વર્ષ, આ એક તો 25 વર્ષ ગધેડાના છે જ, આ બીજા 15 વર્ષ કૂતરાને મારે શું કરું? કૂતરો પણ એ જ કહે છે કે ભગવાન તમારી પાસે રાખો, અત્યારે હમણાં કંઈક મેળ પડી જશે નો. ભગવાન કે ઠીક. પછી વાંદરાનો વારો આવે છે. વાંદરો ભગવાન સમક્ષ આવે છે અને ભગવાન વાંદરાને સંબોધીને કહે છે કે જો મિસ્ટર મંકી, મેં તને વાંદરાનો દેહ આપ્યો છે, તારે છે ને આ જ કરવાનું, એક ડાળખી બીજી ડાળખી, બીજી ડાળખી ત્રીજી ડાળખી, કુદાકત કરવાનું, બધા ગાંડા કાઢવાના, બધાને હસાવાના, બધાને રાજી કરવાના, બસ આ જ તારું કામ. વાંધો નહીં ને? અરે ભગવાન, આપની જેવી આજ્ઞા, મને જરાય વાંધો નથી. તો ભગવાન કહે છે જા, તને 20 વર્ષનું આયુષ્ય આપું છું. વાંદરો એ જ કહે 20 વર્ષ મારે આ જ કરવાનું? આનું કંઈક અડધું કરો તો સારું, 10 વર્ષ બહુ થઈ ગયા. ભગવાન કહે છે મારે વાંદરાને 10 વર્ષ ક્યાં કરી નાખવા? એક તો 25 વર્ષ ને બીજા 15 વર્ષ ને બીજા 10 વર્ષ મારે માથે આવ્યા. વાંદરો એ જ કહે કે આ બધા તમે રાખ્યા ને, મારા પણ 10 વર્ષ રાખો, હમણાં કંઈક ગોઠવાઈ જશે એનું કંઈક. ભગવાન કહે છે વાંધો નહીં, જોઈએ આપણે. ગધેડો આવી ગયો, કૂતરો આવી ગયો, વાંદરો આવી ગયો, છેલ્લે માણસ આવે છે.
માણસ આવે છે ને ભગવાન એકદમ મલકાઈ ઉઠે છે કે ઓહો માનવ, મારી બધી જ બુદ્ધિ શક્તિ અમે નીચોવી દીધી છે. માનવને સંબોધીને કહે છે કે આઈ હેવ મેડ યુ મેન, ધ ક્રાઉન ઓફ ક્રિએશન, સૃષ્ટિનો શિરતાજ તું છે, તેને બુદ્ધિ આપી છે, રેશનલ ઇન્ટેલિજન્સ. યુ વિલ ડોમિનેટ ધ વર્લ્ડ, યુ વિલ માસ્ટર ઓફ ઓલ ક્રિએશન્સ ક્રીચર્સ. તો સર્વનો સ્વામી બનીશ. અને માનવ તો એકદમ મલકાય છે, ઓહો હું સૃષ્ટિનો શિરતાજ. તો બોલો ભગવાન, મારે કેટલી સદી જીવવાનું છે હવે? ભગવાન કહે છે કે મેં તારામાં એટલી બધી શક્તિ વાપરી નાખી છે ને કે તારા માટે હવે 25 વર્ષ જ રહ્યું છે. અને એ વખતે માનવના મોતિયા મરી જાય છે કે બસ ઓનલી 25 years. ભગવાન, ધીસ ઇઝ નોટ ફેર, આવું ના ચાલે. ગધેડાને 50 વર્ષ, પેલા કૂતરાને 30 વર્ષ, અને પેલા વાંદરાને 20 વર્ષ, મને 25 જ વર્ષ. કંઈક કન્સેશન, કંઈક વધારો ને. ભગવાન, મારે ક્યાંથી લેવા બીજા? માણસ બહુ હોશિયાર હતો. શું કહે છે ભગવાનને કે આ બધું સાંભળતો તમારા સંવાદો, આ પેલા ગધેડાના 25 વર્ષ છે ને, અને પેલા કૂતરાના કેટલા વર્ષ હતા? 15. અને વાંદરાના 10. એ 25 ને 15 ને 10, 50 થાય બીજા, આપી દો, મને વાંધો નથી. ભગવાન કહે તથાસ્તુ. ત્યારથી કહેવાય છે આ તો વાર્તા છે, પણ માનવનું જે 75 વર્ષનું જીવન છે એમાં જે પ્રથમ જે 20-25 વર્ષ છે એમાં જ એ માનવ તરીકે રહે છે. પણ પછી 25 વર્ષ પછી જે લગ્નનું જીવનકાળ આવે છે એમાં ગધા મજૂરી આવે છે કે નહીં? બધાનું સાચવવાનું, બધાના આખા કુટુંબનું ભાવનું વહન કરવાનું, ગધા 25 આપણે કહે છે. અને પછી છોકરા થયા હોય, મોટા થાય, બધાની સેવા કરવાની, ઘરનું રક્ષણ કરવાનું, જ્યાં આપે ખાઈ લેવાનું, ચૂપચાપ બેસી રહેવાનું, કંઈ બોલવાનું નહીં. બહુ થાય તો થોડુંક બોલે, પણ શું કે ડોસો તો ભસ્યા કરે, બહુ ધ્યાન નહીં દેવાનું. અને છેલ્લે જીવનના 10 વર્ષ જેમ પેલો વાંદરો એક ડાળખી બીજી ડાળખી, બીજા ત્રીજી ડાળખી, એમ પેલા બિચારા વૃદ્ધ શું કરે કે એક ઘરથી બીજા ઘર, બીજા ઘરથી ત્રીજે ઘર, છોકરો રાખે ત્યાં સુધી રહે, છોકરો કંટાળે દીકરીના ઘરે, પાછું છોકરાને ઘરે, એમ કરતા છોકરાને રમાડવાના, ગાંડા કાઢવાના, કાલું વાલું બોલવાનું, જેમ બધા રાજી એમ રહેવાનું. આ છે માનવનું 75 વર્ષનું જીવન. આ હકીકત છે, એક વાસ્તવિકતા છે. એમાં જે આગળના 20-25 વર્ષ એ આપણું ખરું જીવન છે, એટલે કે આપણી યુવાનીનો જે આનંદ આપણે લૂંટવાનો છે, જીવનનો ઉલ્લાસ આપણે જે માણવાનો છે, the joy of being young and alive, the thrill, the adventure, the pleasure, the enjoyment, the enriched experiences of living, learning, growing, એ આપણે લૂંટવાનો છે ને. અનુભવ શું થાય છે? આજે જીવન ઉલ્લાસે યુવાનના ચહેરા ઉપરથી સ્મિત બુજાઈ ગયું છે, લૂંટાઈ ગયું છે. આ કેવી કરુણ ઘટના કહેવાય, જે આપણા જીવનનો સૌથી રોમાંચક અધ્યાય છે. ધ મોસ્ટ પ્રાઇમ ટાઈમ, ગોલ્ડન પીરિયડ ઓફ આર લાઈફ. એમાં જ નિરાશા, એમાં જ હતાશા, એમાં જ બેચેની, એમાં જ સ્ટ્રેસનો બોજો. કેટલી હદે આજે અમેરિકન સાયકાઇટ્રિસ્ટ એન્ડ પીડિયાટ્રિશિયન્સના સર્વે પ્રમાણે એ લોકો અમેરિકનના કોલેજ સ્ટુડન્ટ્સનો સર્વે કર્યો. એમાં લોકોને જાણવા મળ્યું કે આજે અમેરિકાના કોલેજ સ્ટુડન્ટ્સના મનમાં કેવો વિચારો આવે છે. 27% of American college students have thought of committing suicide. દર 4 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીને આપઘાત કરવાનો વિચાર આવ્યો છે. 16%, એટલે કે 8 માંથી એક વિદ્યાર્થીએ આપઘાત કરવા માટે આયોજન કર્યું છે. He has planned to commit suicide. અને 12%, એટલે કે 1 in 8 એમને તો રીતસર પ્રયત્ન કર્યો છે. આજે અમેરિકા suicide is the second leading cause of death among just youngsters. 15 થી 19 વર્ષની ઉંમરવાળા યુવાનોમાં સેકન્ડ લીડિંગ કોઝ ઓફ ડેથ સુસાઇડ છે. અને દર 100 મિનિટે અમેરિકામાં એક યુવાન આપઘાત કરે છે, બિટવીન 15 and 29. આ તો અમેરિકાની વાત થઈ. ભારતમાં પણ એવું જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કેટલાક અંદાજો પ્રમાણે એ લોકોએ કહે છે આજે ભારતમાં પ્રતિ વર્ષ 2 લાખ માણસો જે આપઘાત કરે છે એમાંથી 52%, એટલે કે 1 લાખથી વધુ આપઘાત કરનારા એ 15 થી 29 વર્ષની ઉંમરવાળા હોય છે. ક્યાં ગયો જીવન ઉલ્લાસ? જીવન જેમ માણવાનું છે ક્યાં ગયું? એવું કહેવાય છે suicide is a permanent solution to a temporary problem. પ્રોબ્લેમ શું છે? એકચ્યુઅલી સ્ટ્રેસ છે. જીવન હારી જાય છે, જીવનની જ્યોત બુજાઈ જાય છે. કદાચ આપણામાંથી કોઈ આત્મહત્યા નહીં પણ કરે, પણ જીવનની જે મજા તો મરી જ જાય છે ને.
આ સ્ટ્રેસના બોજા નીચે આપણે દબાઈ જાય છે. તો એ સ્ટ્રેસને કેવી રીતે ટેકલ કરવું, સ્ટ્રેસમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી, એના માટે આપણે શું એકત્રિત થયા છે. બહુ સિસ્ટમેટિક આપણે જોશું. પહેલા તો પ્રોબ્લેમ શું છે એ આપણે ટૂંકમાં જોયું. વાસ્તવિક રીતે વસ્તુ પરિસ્થિતિ શું છે એ આપણે નોંધ્યું. હવે ધ કોઝિસ, મૂળભૂત સ્ટ્રેસના ફેક્ટર્સ કયા છે, 3 આપણે જોવાના છે. અને ત્યાર પછી ઉપાયો, ધ સોલ્યુશન, 6-7 આપણે ઉપાયો જોશું, જેથી કરીને આપણે સ્ટ્રેસમાંથી આપણે મુક્ત થઈ શકીએ. ફર્સ્ટ કોઝ ઓફ સ્ટ્રેસ, આઈ થિંક યુ વિલ ઓલ અગ્રી, ઇનસિક્યુરિટી, ફિયર ઓફ ધ ફ્યુચર, ફિયર ઓફ ફેલ્યુર. આપણે આજે એવા એક જીવનના વળાંક ઉપર ઊભા છે, નિર્ણાયક કાળ છે આપણો. અત્યારે આપણે ભવિષ્યની દિશાની ગતિ આપણે નક્કી કરવાના છે. એ નક્કી થશે તો ભવિષ્ય કેવું હશે, who knows? We all feel unsafe, insecure. ભવિષ્યનો ભય એક ભયંકર રાક્ષસની જેમ દરેકને સતાવે છે. અને જોતા તો એવું લાગે છે કદાચ તમારો પણ વાંક નથી, સમાજની જ કદાચ એક વિકૃત પેદાશ હશે. 7મા 8મા ધોરણમાં બાળક માંડ આવ્યો હોય ત્યારથી એને કહેવામાં આવે, જોજે 10મા ધોરણની પરીક્ષા આવી રહી છે, માર્ક્સ બરાબર લાવવાના છે, આપણે સાયન્સમાં દાખલ થવાનું છે તો જ જીવનમાં સફળ થઈશ. બિચારો મહેનત કરે, 10મા ધોરણમાં આવે, મહેનત કરે, વાંચે કરે, 70-75% લાવે પણ ખરો. તરત કેમ આવે, આવું 12માં નહીં ચાલે, 12માં તારે મહેનત કરવી જ પડશે ને તું એમાં જો સફળ નહીં ગયો, જીવન ખલાસ, પતી ગયું. 12માની જ પરીક્ષા મુખ્ય છે. અને એવા દાખલા પણ આપે, 10માં 80% લાવ્યો તો પેલો, અને 12માં 60% આવ્યા, માટે મારા બાર મહેનત કરજે. પેલો છોકરો બિચારો 10માની વેકેશન પૂરી થઈ નથી, શરૂ થઈ નથી, અને 12માનું ટ્યુશન શરૂ થઈ જાય. મહેનત કરે 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 કરે, ઊંઘ ને આહાર ને બધું જ આગું પાછું કરી નાખે. અમને ઘણી વાર થતું, જ્યારે નવા અહીંયા ઇન્ડિયા આવ્યા ને ત્યારે મને કે આ ઇન્ડિયાના બધા યુવાનો કેમ આવા છે, બધા કઈ બીજું કઈ આમ સાવ આમ નિરસ, બધા કઈ સ્પોર્ટ્સમાં બીજું કઈ રસ નહીં, ક્રિકેટ સિવાય બીજું કઈ મ્યુઝિકમાં કઈ ટેલેન્ટ કઈ ના વિકસાવે, બીજું કઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ નહીં, બીજું કઈ આમ પોતાનું વ્યક્તિત્વનો કઈ વિકાસ કરે, કશું જ નહીં. પછી ખબર પડી બિચારો શું કરે. એ બિચારા ભણવા નહીં, ગોખવામાંથી ઊંચો આવે તો પછી કંઈક બીજું કરી શકે ને. 12મા ધોરણની પરીક્ષા દેખાતી હોય એટલે બિચારો પેલો મહેનત કરે કરે કરે, માન કદાચ ટકા લાવે પણ ખરા. અને અનુભવ થાય છે, જોઈએ છે આપણે સમાજમાં, 1-2% માટે અથવા તો ક્યારેક અમુક 1-2 માર્ક માટે એની જે ઈચ્છિત ફેકલ્ટી છે, ઈચ્છિત જે કોલેજ છે, એડમિશન નથી મળતું. એવી સમાજની અત્યારે વિકૃત પરિસ્થિતિ છે. એવા બધા લોભામણા બધા પરિસ્થિતિ બધી સર્જાય છે, બીજા કોઈને સીટ મળી, અન્યાય થાય છે. 1-2 માર્ક માટે એને જવું તો એન્જિનિયરિંગમાં જવું પડે છે, કોમર્સમાં. 1-2 માર્ક માટે એને થવું તો કદાચ પ્રોડક્શન મેનેજર, એના બદલે બને છે પછી કંઈ કેમિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, જે કોઈ. એને 1 માર્ક માટે ડિગ્રી કોર્સમાંથી ડિપ્લોમા કોર્સમાં આવવું પડે છે. અને પછી પણ ક્યાં નક્કી છે, ડિગ્રી મળ્યા પછી પણ જોબ એ ક્યાં નિશ્ચિતતા છે, ગેરંટી છે. અને હજી આગળની વાત, જીવન તો બહુ લાંબુ છે. જીવન સાથી કેવો મળશે, એને હું સર્વથા સંતોષ આપી શકીશ? મારું કેવું કુટુંબ થશે, કેવું ઘર વસાવીશ? ઘર તો વસાવવું છે મારું પોતાનું, મારી સ્વતંત્રતા જોઈએ છે, મારી પોતાની ગાડી મારે જોઈએ છે, મારે હરવું છે, ફરવું છે, પરદેશ પણ મહાલવું છે. શું થશે મારે? આ બધા મારા સ્વપ્ન, will they turn into reality? What does the future hold for me? I don't know. My destiny uncertain. Insecurity એક બહુ મોટું કારણ છે. બીજું કારણ, ઇનસિક્યુરિટી પછી ઇન્ફિરિયોરિટી, લઘુતા ક્રમથી આપણે જઈએ કે છે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, મારામાં શક્તિ નથી, આના જેવી યાદ શક્તિ મારામાં નથી, આના જેવી બોલવાની છટા મારામાં નથી, આના જેવા મસલ્સ નથી, આના જેવું રૂપ નથી, આના જેવા કપડાં છે, આના જેવા ગોગલ્સ છે, આના જેવું સ્કૂટર છે, આના જેવું મોબાઈલ છે, એવું મારી પાસે કશું જ નથી. હું બોલું છું, કોઈ મારા સામે ધ્યાન પણ દેતું નથી. આ બોલે છે, બધા જ વિટરાઈ વળે છે. આ બોલે છે, બધા હસી પડે છે. વાય આર્ન્ટ આઈ ધ સેન્ટર ઓફ એટ્રેક્શન? મારી સામે કેમ કોઈ જોતું નથી, કેમ કોઈ સ્માઇલ આપતું નથી? અને કદાચ આપણે લાગે ને કે હું નાનો છું, હું પાતળો છું, હું જાડિયો છું, હું કાળો છું, ખીલ છે, હું રૂપાળો નથી, હું માયકાંગલો છું. અને એમાં કદાચ કંઈક નાની મોટી ભૂલ થઈ પણ જાય કદાચ, અને 2-3 જણા કહી જાય, હાવ ડફોર છે તું, કઈ ધોળો નથી, જિંદગીમાં શું કરીશ તું, જા સાદું થઈ જા ના કરતા. આ સાંભળ્યું છે, લોકો કહેતા હોય છે જાણે પ્રમુખ સાહેબ મહારાજ બધા સમાજનો રિજેક્ટ માને ભેગા કર્યો હોય. એવું નથી.
કોઈ 2-3 જણ આપને કહી જાય, ડિપ્રેશન આવી જાય છે, બસ હું જીવનમાં કંઈક નહીં કરી શકો, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. પછી એક બહુ મોટું કારણ છે એક્સપેક્ટેશન્સ. દરેક વિદ્યાર્થીનો અનુભવ થાય છે આપણા માથા ઉપર એક બહુ જ મોટો બોજો છે અપેક્ષાઓનો. ફેમિલીની અપેક્ષાઓ સ્વાભાવિક છે, એ લોકોની પણ આશા હોય, આકાંક્ષા હોય, અપેક્ષા હોય. આપણે જાણીએ છીએ લોકો બહુ જ મોટો ભોગ આપે છે, બહુ જ મોટું સમર્પણ કર્યું છે આપણા માટે. ક્યારેક તો પેટે પાટા બાંધીને પણ આપણે ભણાવતા હોય છે. એ સમર્પણ, એ ભોગને સાર્થક કરવું એ આપણી એક જવાબદારી છે, પવિત્ર ફરજ છે. અને સામે તુલના પણ કરવામાં આવે. જોયું, તારા કાકાના છોકરાને મેડિકલમાં એડમિશન મળ્યું, તારા પાડોશી તો આઈએમમાં પહોંચી ગયો, MBA કરે છે ત્યાં. આવી તુલના કરે, તમને પારો ચડાવે. અને કેટલીક વાર, ઘણી વાર જોવા મળે છે મા બાપ પોતાના અધૂરા સ્વપ્ન પોતાના બાળક દ્વારા સાકાર કરવા માટે મતતા હોય છે. મા બાપના અધૂરા સ્વપ્ન સાકાર કરવામાં વિદ્યાર્થીની ઊંઘ હરામ થઈ જાય છે. એની શક્તિ બહાર, રુચિ બહાર, સ્વભાવ બહાર, ભણવું પડે છે, ડિગ્રી કોર્સમાં દાખલ થવું પડે છે. અને બિચારો હેરાન થઈ જાય છે. શું કરે? હી ફીલ્સ ધ પ્રેશર. સ્ટ્રેસ માટેના ઘણા કદાચ બીજા કારણ પણ હોઈ શકે, પણ જે 3 મેઇન પ્રાઇમ ફેક્ટર્સ, ઇન્સિક્યોરિટી, ઇન્ફિરિયોરિટી અને એક્સપેક્ટેશન્સ, આ ત્રણેય જ્યારે ભેગું થાય ત્યારે સ્ટ્રેસ થાય કે ના થાય? થાય છે. અનુભવ થાય છે આપણે. હવે એને ટેકલ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. કેટલીક સમજણો છે, કેટલીક પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ છે, જેના આધારે આપણે આ સ્ટ્રેસના શિકાર થતા આપણે બચી શકીએ છીએ. સ્ટ્રેસ આપણા ઉપર સવાર ના થાય એના કરતાં આપણે નાથીને એને બરાબર આપણે ઉપયોગમાં લઈ શકીએ, એના માટે પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વેરી બેસિકલી, પહેલો મુદ્દો એક્સેપ્ટન્સ. વી મસ્ટ લર્ન ટુ એક્સેપ્ટ રિયાલિટી. યુ કેનોટ એસ્કેપ લાઈફ. જીવન છે, સંઘર્ષ છે જ, વાસ્તવિકતા છે. આજે જીવનના મોટા માણસોને બધા જ તમે ઇતિહાસ તપાસો, દરેક માનવીના જીવનમાં સંઘર્ષ આવ્યો જ છે. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, પરંપરા ચાલે છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું તમે જીવન જુઓ, કેવા દ્વંદ્વમાંથી પોતે પસાર થયા છે. એક બાજુ છે મધુવનનો વિહાર, બીજી બાજુ છે કુરુક્ષેત્રનો સંહાર. એક બાજુ છે રાસની રમઝટ, બીજી બાજુ છે તાંડવ નૃત્ય. એક બાજુ દૂધ દહીંની રેલમચેલ, બીજી બાજુ લોહીની નદીઓ વહે છે. એક બાજુ જીવન સ્વીકાર, બીજી બાજુ મૃત્યુનો હાહાકાર. દ્વંદ્વમાંથી પસાર થયા છે. પણ કૃષ્ણ કેવા છે? અચ્યુત, સ્થિર છે, બેલેન્સ્ડ, પોઇઝડ ઇન લાઈફ. આજે ફક્ત જો કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ આવું આવતું હોય તો આપણે તો શું કેવું? જીવનના પ્રત્યેક માનવીને, ઇતિહાસના પ્રત્યેક માનવીને એક આ વાસ્તવિકતા છે. એક બહુ જ પ્રાચીન વાર્તા છે. પર્શિયન એમ્પાયર જ્યારે એકદમ પૂરજોશમાં વિકસી રહ્યું હતું, એ વખતનો એક યુવરાજ પ્રિન્સ જમાયરની એક વાર્તા છે. પ્રિન્સ જમાયર બહુ બાહોશ યુવરાજ હતો, બહુ જ બુદ્ધિશાળી હતો. એને થયું કે થોડાક વખત પછી મારે જ આ રાજગાદીએ બેસવાનું છે, એટલે આ શાસન મારે માથે આવશે, પણ મારે એવું શાસન કરવું છે કે બધાને રાજી કરવા છે. એના માટે મારે ઇતિહાસ બરાબર ભણવું છે, મારે બધા જ પૂર્વજોના અનુભવના આધારે મારે શાસન કરવું છે. એટલે રાજ્યના જે પણ કંઈ પંડિતો હતા, બધા સ્કોલર્સ હતા, બધાને ભેગા કરે છે અને આજ્ઞા કરે છે કે તમે બધા જ ભેગા મળીને મારી સમક્ષ માનવ જાતનો ઇતિહાસ લાવો. આદિ માનવથી આજ સુધી જે પણ કંઈ સંસ્કૃતિઓ થઈ, જે પણ કંઈ પેઢીઓ થઈ છે, જે પણ કંઈ ઘટનાઓ બને છે, એ દરેક પ્રસંગ તમે ગ્રંથસ્થ કરો, મારી સમક્ષ હાજર કરો. એના આધારે મારે શાસન કરવું છે. આટલું જબરજસ્ત મોટું કામ. વર્ષો વીતી જાય છે. 20 વર્ષ પછી જ્યારે પ્રિન્સ જમાયર પોતે કિંગ જમાયર બની ગયો છે, એ વખતે એના રાજ દરબારમાં એક સવારી આવે છે. 12 ઊંટની સવારી આવે છે. દરેક ઊંટ ઉપર 500 પોથી હોય છે. રાજા કહે છે કે આ શું? વિદ્વાનો કહે છે કે રાજન, ભૂલી ગયા? આજથી 20 વર્ષ પહેલા તમે ફરમાન બહાર પાડેલું, માનવ જાતનો ઇતિહાસ અમારે ગ્રંથસ્થ કરવાનો, તો અમે લાવ્યા છે. કે આટલું બધું? હા, માનવ જાતનો ઇતિહાસ છે. તો 12 ઊંટ ઉપર 500 પોથીઓ, 6000 પુસ્તકો છે. રાજા કે હું ક્યારે નવરો પૂરો બધું વાંચવા માટે? આનું કંઈક સંક્ષિપ્ત તમે કરો. ભલે ટાઈમ લાગશે, કે વાંધો નહીં. વિદ્વાનો જાય છે, થોડાક વર્ષો વીતી જાય છે, પાછા આવે છે. 3 ઊંટ ઉપર 500 પોથી લાવે છે. આ ભાઈ કહે છે કે 1500 પોથીઓ તો રહી જશે, હજી કંઈક સંક્ષિપ્ત કરો. પછી ફરી આવે છે, એક ઊંટ ઉપર 500 પોથી લઈને આવે છે. હજી તમે ઓછું કરો, કારણ કે હું તો વૃદ્ધ થઈ ગયો છું, આંખના તેજ પણ ક્ષીણ થઈ ગયા છે. કંઈક સંક્ષિપ્ત એક પુસ્તકમાં તમે લઈને આવો. 10 વર્ષ બીજા વીતી જાય છે. એક દરદાર ગ્રંથ તૈયાર થાય છે. અને એક માત્ર જે વિદ્વાન હવે બચ્યો છે, બાકી બધા તો ગુજરી ગયા છે. એ વિદ્વાન એક દરદાર ગ્રંથ લઈને આવે છે. અને વિધિની વક્રતા પણ કેવી હોય છે? માનવ જાતનો ઇતિહાસ ગધેડાના પીઠ ઉપર લઈને આવે છે અંદર.
અને બને છે એવું કે કિંગ ઝમાયર જે રાજ સિંહાસન પર બેઠો હતો એ આજે મરણશૈયા પર આવી ગયો છે, જીવના છેલ્લા ડચકા ખાય છે. એ વખતે આ વિદ્વાન આ દરદાર ગ્રંથ લઈને અંતપુરમાં પ્રવેશ કરે છે. રાજાના ચરણે એ ગ્રંથ સમર્પિત કરે છે અને કહે છે કે તમારી આજ્ઞાનું પાલન થયું, એમનું યત્કિંચિત પરિતોષ અમે માનીએ છીએ. રાજા નિશાસો નાખે છે કે મારી બહુ જ એક ઊંડી મહેચ્છા હતી કે હું માનવ જાતનો ઇતિહાસ જાણું, અભ્યાસ કરું, એના અનુભવ પ્રમાણે હું શાસન કરું, એનાથી વંચિત રહી ગયો. વિદ્વાન બહુ જ હોશિયાર હતા. એ કહે છે કે રાજન, તમે હૈયું ફોડોમાં, હું તમને સમગ્ર માનવ જાતનો ઇતિહાસ ફક્ત 3 વાક્યમાં તમને સંભળાવું છું. The entire history of mankind in just 3 concise sentences. રાજન કે જલ્દી બોલ. વિદ્વાન કહે છે કે રાજન સાંભળજો. Man, he was born, he suffered, he died. સમગ્ર માનવ જાતનો ઇતિહાસ આ 3 વાક્યમાં આવી જાય છે. માણસ જન્મે છે અને મરે છે, વચ્ચે શું રહે છે? સફરિંગ, સ્ટ્રેસ છે. આ પ્રત્યેક માનવીની એક નરી વાસ્તવિકતા છે. We must learn to accept this reality, not only accept, to face and fight the challenges of life. આપણે સ્વીકારી લીધું છે કે we are all in the same boat. જેમ ઉનાળો હોય તો ગરમી હોય જ, શિયાળો હોય તો ઠંડી હોય જ, ચોમાસું હોય તો વરસાદ હોય જ. તમે કહેશો સ્વામી બરાબર છે, પણ ગરમી હોય ત્યારે અમે કંઈક પંખો પણ ચાલુ કરી શકીએ, એસી પણ કરી શકીએ. ઠંડી હોય ત્યારે તમે હીટર પણ કરી શકીએ, વરસાદ હોય ત્યારે પલળી ના જાય એના માટે રેનકોટ પણ પહેરી શકીએ. એવું સ્ટ્રેસ માટે કંઈ છે ને? યુ કેનોટ એસ્કેપ સ્ટ્રેસ, યુ મસ્ટ લર્ન ટુ મેનેજ ઇટ. સ્ટ્રેસને મેનેજ કરવા માટે આવા કંઈક રેનકોટ પણ છે, જેથી તમે એનાથી તમને સ્પર્શ નહીં. પહેલો આપણે મુદ્દો આપણે જોયો એક્સેપ્ટન્સ. બીજો મુદ્દો આવે છે ટુ ટેકલ સ્ટ્રેસ, એટીટ્યુડ. તમારું માનસિક વલણ, તમારું અભિગમ. અમેરિકાના એક પ્રસિદ્ધ ચિંતક વિલિયમ જેમ્સ પોતે કહે છે, The greatest discovery of this century is that man can change his life by changing his attitude. આ સદીની સૌથી મોટી શોધ શું? ગાડી, કમ્પ્યુટર, સેટેલાઇટ, સ્પેસ શટલ, ઇન્ટરનેટ? નહીં. યોર એટીટ્યુડ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જેવું વિચારો છો એવી તમારી દુનિયા સર્જાય છે તમારી આજુબાજુ. તો હવે હાઉ ડુ યુ સી લાઈફ? The challenges that life presents before you. તમે હારી જાઓ છો, નાના પ્રસંગમાં તમે હારી જાઓ છો. તમે જો તમારો એટીટ્યુડ એવો ડેવલપ કરી શકો તો તમે પણ એની સામે થોડોક તમે એનો સામનો કરી શકો છો. એટીટ્યુડ તમારો કેવો છે? જો તમે પોઝિટિવ એટીટ્યુડ અપનાવી શકો છો તો સ્ટ્રેસની સામે પણ તમે એનો પડકાર તમે ઝીલી શકો છો, સામે તમે ફૂફાડો મારી શકો છો. 1914નો એક પ્રસંગ છે, ડિસેમ્બરનો મહિનો છે. એમાં એક અમેરિકન સાયન્ટિસ્ટની લેબમાં એક આગ લાગે છે. આગ એવી ભયંકર લાગે છે, આખીની લેબોરેટરી ભસ્મીભૂત થઈ જાય છે, બળીને ખાક થઈ જાય છે. $20 લાખ નુકસાન થાય છે. એ સાયન્ટિસ્ટ તો ઇન્સ્યોરન્સ માંડ કંઈક $3-4 લાખ કરાવ્યો હતો. આ $20 લાખ નુકસાન એ તો ઠીક, એની જીવનની બધી જ કમાણી, બધા જ સંશોધનો રાખ ભેગા રાખ થઈ જાય છે. શું થશે જીવનમાં, શું કરીશ? એટ ધી એજ ઓફ 67 આ પ્રસંગ બને છે. માણસ હારી જાય, હતાશ થાય એવો આ પ્રસંગ છે. એ વખતે આ સાયન્ટિસ્ટ ત્યાં આવે છે, પોતાની પત્નીને બોલાવે છે, હાથમાં રાખ લે છે અને પોતાની પત્નીને કહે છે કે જુઓ તો ખરા, ભગવાન કેવા દયાળુ છે. આપણી બધી જ ભૂલો બાળી નાખી, આપણે હવે નવી સદી શરૂ કરી શકશું જો હારી ના ગયા. પોઝિટિવ એટીટ્યુડ. અને પછી કહેવાય છે કે 3જા જ અઠવાડિયામાં આ સાયન્ટિસ્ટે વિશ્વને ફોનોગ્રાફની ભેટ ધરી. આ સાયન્ટિસ્ટ એટલે થોમસ આલ્વા એડિસન, વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્ટર્સ ઓફ ઓલ ટાઈમ. હારી ના ગયો. જે પણ કંઈક પરિસ્થિતિ સર્જાય છે એની સામે પડકાર કરવા માટે એટીટ્યુડ બદલાવે છે, દ્રષ્ટિ બદલાવે છે. તમારા જેવા કોઈક યુવાને એક આપણા લાડીલા ક્રિકેટરની વાત કરી હતી. દેશની ધડકન કોણ છે? સચિન. અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું એકવાર કે સચિન તેંડુલકરનો તમે ટૂંકમાં પરિચય આપો, 2 વાક્યમાં. એક જ વાક્ય પર્યાપ્ત હતું કે સચિન દેશની ધડકન, હાર્ટ ઓફ ઇન્ડિયા, હાર્ટબીટ ઓફ ઇન્ડિયા. પણ કેમ આપણે બધાના હૃદયમાં, અંતરમાં કેમ આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે? એ રિયલ સ્પોર્ટ્સમેન છે. 2001ની સાલમાં ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હતી. આ મેચ સચિન માટે બહુ જ ઐતિહાસિક મેચ હતી, કારણ કે એ મેચમાં એ વન ડે ઇન્ટરનેશનલમાં 10,000 રન કરી શક્યો હતો.
ખાલી 36 રન કરવાના હતા. એ ક્રીસ ઉપર આવે છે, 26 રન તો કરી નાખે છે રમતા રમતા. 10 રન બાકી છે. એક લૂઝ બોલ ફેંકાય છે અને ક્રીસની બહાર આવી અને જબરદસ્ત શોટ મારે છે, સીધી જ 4. હવે તો 6 રન જ બાકી છે અને એકદમ ક્રાઉડ હિલોડે ચડે છે. વી વોન 6 આમ ઉચ્ચાર કરે છે. કરવો તો સ્ટાઇલમાં પૂરા કરો ને 10,000 રન. સચિન નેક્સ્ટ બોલમાં જ આમ ફ્રન્ટ ફૂટ પર આવે છે અને કચકચાવીને જે આમ સ્મેશિંગ શોટ મારે છે, ઓવર ધ બાઉન્ડ્રી, 6. 10,000 રન પૂરા. પબ્લિક ગાંડી થઈ જાય છે, ઓહો અમારો હીરો. પણ એ વખતે સચિન માટે બીજી પણ એક સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એવા સંજોગો હતા. એ જ મેચમાં એ પોતે વન ડે ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પણ લઈ શક્યો હતો. એક જ વિકેટ બાકી હતી, પણ એના કેપ્ટન એને બોલિંગ જ નથી આપતા. આપણે જાણીએ છીએ કેવા સંબંધો છે. અને આપણે એવું પણ જાણીએ છીએ કે ઘણી સારી પાર્ટનરશિપમાં સચિન સફળ ગયો છે, સારી પાર્ટનરશિપ તોડી શક્યો છે, પણ બોલિંગ જ નથી મળતી. મેચ પૂરી થાય છે, રવિ શાસ્ત્રી એનો ઇન્ટરવ્યુ લેતો હોય છે. રવિ શાસ્ત્રી પેલા અભિનંદન આપે છે, કંગ્રેચ્યુલેશન્સ. સચિન કહે છે કે આ મારા વન ડે ઇન્ટરનેશનલ 10,000 રન એ મારી વાઇફ અને મારા ન્યૂ બોર્ન બેબીને હું અર્પણ કરું છું. પછી રવિ શાસ્ત્રી પ્રશ્ન પૂછે છે કે તને ખબર હતી કે આ મેચમાં ગ્રેન્ડ ડબલ 10,000 રન અને સાથે 100 વિકેટ પણ પ્રાપ્ત કરી શક્યો હતો. ડુ યુ ફીલ ડિસઅપોઇન્ટેડ કે 100 વિકેટ ના મળી? સચિન બહુ સુંદર જવાબ આપે છે. આમ મને તો બહુ ગમી ગયો હતો. સચિન કહે છે કે મારા કેપ્ટન કદાચ એવું ઈચ્છતા હશે કે મારા માટે 2 વાર તાળી પડે. કેટલો સુંદર જવાબ છે. એક વાર તો 10,000 રન માટે મને તાળી પડી, બીજી વાર વાહ, બીજી વાર જેમને 100 વિકેટ મળે ત્યારે પણ તાળી પડશે મારા માટે. આ સ્પિરિટ છે. અન્યાય પણ થશે તમારા જીવનમાં. યાદ રાખજો, અન્યાય નિષ્ફળતાના પગથિયેથી જ સફળતાના શિખરો ચડાય છે. હવે સચિન છે, હવે આપણે જાણીએ છીએ કેવો બેટ્સમેન છે. આજે વન ડે ઇન્ટરનેશનલની કેટલી સેન્ચુરી છે, કેટલા રન કર્યા છે, કેટલી સેન્ચુરી છે? 30, 36, 37. ચાલો, હવે સચિન જે 37 સેન્ચુરી મારી શક્યો છે, તો એ ક્યારેક ઝીરોમાં આઉટ થયો જ નથી. થયો છે ને? કેટલી વાર આઉટ થયો છે? જો પહેલી વાર જયારે ઝીરોમાં ડકમાં ગયો ત્યારે જો નિરાશ થઈ ગયો, બસ હવે મારે જિંદગીમાં ક્રીસ ઉપર આવવું જ નથી, ક્રિકેટને તિલાંજલિ, તો આ 37 સેન્ચુરી મારી શક્યો હોત. જે વિકેટ લેવામાં કોનો રેકોર્ડ છે? પેલા કટની વોચનો હતો, પણ હવે કઈ નવો આવ્યો છે ને, કોઈ મુરલી કોઈક છે ને, હા, શ્રીલંકાનો છે. હા, કેટલી વિકેટ છે ની? 527, 30. હવે આ વર્લ્ડ રેકોર્ડ બ્રેકિંગ વિકેટ ટેકર છે, તો એના બોલ ઉપર કોઈ 6 મારી જ નહીં હોય? મારી છે ને, સચિને જ મારી છે ને. બસ તો પછી જો પહેલી વાર જયારે એના બોલ ઉપર 6 લાગી ગઈ ત્યારે જો નિરાશ થઈ, બસ હવે મારે તો જિંદગીમાં બોલ અડવો જ નથી, ખલાસ, કરિયર પૂરી, તો ક્યારે આ 530 વિકેટ લઈ શક્યો હોત? એમ જીવનમાં નાના મોટા નિષ્ફળતા સફળતાના પ્રસંગ આવવાના જ છે. એની સામે થોડીક ધીરજ રાખીને પોઝિટિવ એટીટ્યુડ આપણે અપનાવશું તો સ્ટ્રેસમાંથી આપણે બચી શકશું. એક્સેપ્ટન્સ, એટીટ્યુડ. બીજો એક અગત્યનો એક ઉપાય છે, એ છે આપણા આદર્શો. અહીંયા કેટલાક શિક્ષણ અધિકારીઓ, સેવકો પણ બેઠા છે. એ લોકોની પહેલા માફી માંગીને ક્ષમા યાચના કરીને હું આગળ વધું છું. કારણ કે હવે મારે જે વાત કરવી છે એ કદાચ તમને પણ કદાચ અજુગતી લાગશે, પણ મારે પાયામાં પ્રહાર કરવો છે. તમારા જીવનમાં એક વિદ્યાર્થી તરીકે અત્યારે નિષ્ફળતા અને સફળતાની વ્યાખ્યા શું છે? હાઉ ડુ યુ ડિફાઇન સક્સેસ એન્ડ ફેલિયર? માર્ક્સ. જે કેટલાક વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા છે, એવું લાગે છે વિદ્યાર્થીની વ્યાખ્યા એટલે માર્ક્સ. સ્વામી, જો હું બોર્ડમાં નંબર ના લાવું તો ફેલ, બોર્ડમાં નંબર આવે તો જ હું સક્સેસ. સ્વામી કે જો સ્વામી હું 90% ના આવું તો પછી મેડિકલ એડમિશન ક્યાંથી મળશે મને? આજ પહેલા ભારતમાં આવ્યું ત્યારે મને એવું જ લાગતું હતું કે ભારતમાં 2 જ લાઈન છે, કાં તો ડોક્ટર બને કાં તો એન્જિનિયર બને, બાકી બીજા સિવાય કોઈ લાઈન છે જ નહીં ભારતમાં, એવું મને લાગતું હતું. કોઈને પૂછે શું બનવું છે બેટા? ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. એનો અર્થ એમ કે બીજા ડોક્ટર સિવાય કોઈ હોશિયાર છે જ નહીં સમાજમાં. બીજા બધા થર્ડ ક્લાસ છે. કોઈ સારો આર્ટિસ્ટ હોય, કોઈ સારો સંગીતકાર હોય, કોઈ સારો પત્રકાર હોય, કોઈ સારો લેખક હોય, બધા થર્ડ ક્લાસ સિટીઝન. ડોક્ટર જ સફળ કહેવાય જીવનમાં. જેટલા વધારે માર્ક્સ એટલે વધારે સુખ અને શાંતિ, એવું છે. આ કેવા આપણે માપદંડ? માણસને મૂલવા માટે માર્ક્સ જ છે? વિચારજો.
આપણા સંપ્રદાયના એક વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી આજથી લગભગ 50 વર્ષ પહેલા પોતે મુંબઈમાંથી MBBS પાસ થયા હતા. એમના એક સહધ્યાયી મિત્રની વાત કરે છે. એમના ફ્રેન્ડ પોતે MBBS માંથી પાસ થયા, ગોલ્ડ મેડલિસ્ટ થયા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ. આગળ અભ્યાસ કર્યો, MS સર્જન થયા, એમાં પણ ગોલ્ડ મેડલિસ્ટ. એમના ધર્મપત્ની એ પણ ડોક્ટર, એ પણ સર્જન. એમનો સન એ પણ MBBS MS ગોલ્ડ મેડલિસ્ટ. એમની વાઇફ એ પણ ડોક્ટર, આખું કુટુંબ ડોક્ટર. બોમ્બેમાં સારામાં સારા વિસ્તારમાં એ લોકોનું ઘર, સારામાં સારી રીતે લોકોની પ્રેક્ટિસ ચાલે, સારામાં સારી ગાડી, પ્રતિષ્ઠા, પૈસા બધું જ હતું. સક્સેસ કહેવાય કે નહીં? સફળતા આપણે જે ઈચ્છીએ છીએ એ તો બધું જ છે એની પાસે. તો શા માટે આપઘાત કર્યો? જો ધીસ ઇઝ લાઈફ. આપણે લાગે કે હું ડિગ્રી મેળવી લઉં, પૈસા, પ્રતિષ્ઠા, રૂપાળી પત્ની આવી જાય, જીવન પૂરું થઈ ગયું. આઈ એમ સોરી, જીવનનો ખેલ છે ને બહુ જુદો છે. ધીસ ઇઝ રિયાલિટી. માર્ક્સ આર નોટ ઇનફ. જો માર્ક્સથી જ માણસને સફળતા અને નિષ્ફળતાને આધારે એનું જીવન ઘડાતું હોત તો જો બોર્ડના બધા ટોપર્સ આવે છે ને, નહીં છાપામાં ફોટા આવે ને, માતા પિતા સાથે ફોટા આવે, નામ ઠામ બધું આવે. ક્યાં છે લોકો અત્યારે? 20 વર્ષ તમે બોર્ડના જે ટોપ 10 તમે ભેગા કરો, એ ક્યાં ગયા 200 જણા? એ લોકો કંઈક આમ કેમ કોઈ અતિશય અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ચમકી નથી ગયા? કેમ કંઈ આમ પાયોનિયરિંગ ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન નથી કરી શક્યા? કેમ અભૂતપૂર્વ કંઈ પ્રદાન નથી કરી શક્યા? કેમ કોઈ ક્રાંતિકારી ધુરંધર નથી બની શક્યા સમાજમાં? ક્યાં ગયા લોકો? કોઈ યાદ કરે છે? તમે યાદ કરો, ગયા વર્ષે કોણ થયું? એ લોકોને દોષ દેવાનો મારો ઈરાદો નથી, પણ એટલો પણ મનમાં નક્કી થવું છે કે આપણા આદર્શો માર્ક્સ ફક્ત નથી. જ્યાં સુધી આપણા આદર્શો ક્લિયર કટ ના થાય ત્યાં સુધી જીવનમાં દિશા અને ગતિ બે એમાં ભૂલા પડશું. અમેરિકામાં એક બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ થઈ ગયા, સ્ટીવન કવી કરીને. એમનું જે પુસ્તક 7 Habits of Highly Effective People વિશ્વવિખ્યાત થયું છે, અબજો કોપી, મિલિયન્સ ઓફ કોપી એની વેચાઈ છે. એની જે સફળતા, અસરકારક માણસ જે સફળતાના 7 સિદ્ધાંતો છે, એમાં જે ત્રીજો મુદ્દો છે, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, જીવનમાં જે અગ્રિમતા છે, એને એટલો બધો મહત્વનો મુદ્દો લાગ્યો, એના ઉપર સ્વતંત્ર બીજું પુસ્તક લખ્યું. એમાં શરૂઆતમાં એક નાનો એક કાલ્પનિક પ્રસંગ એ રજૂ કરે છે કે માની લ્યો આપણે સૌ એક સાથે પ્લેનમાં ઉડ્ડયન કરવાના છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આપણે ઉપડે છે, આપણે જવું છે હિથ્રો એરપોર્ટ, લંડન. આપણે બધા જ સાથે છે પ્લેનમાં, અને પ્લેન બરાબર આકાશમાં પહોંચે છે, અને એ વખતે કેપ્ટનનો અવાજ સંભળાય છે. ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ ધ કેપ્ટન સ્પીકિંગ, વેલકમ અબોર્ડ ફ્લાઇટ નંબર એર ઇન્ડિયા 107. અને પછી કહે છે કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, I have some good news for you and some bad news. The good news શું છે કે બારે વાતાવરણ બહુ જ આહલાદક છે, એકદમ અનુકૂળ છે, કેબિનમાં પણ એર પ્રેશર એકદમ બરાબર છે, આપણા પ્લેનમાં કોઈ ટેરરિસ્ટ પણ નથી, અને બરાબર સડસડાટ આપણે 500 કિલોમીટરની ગતિએ આપણે પ્લેન ચાલી રહ્યું છે. કે વાહ, આપણે રાજી થાય ને? સો વોટ્સ ધ બેડ ન્યૂઝ? ખરાબ સમાચાર શું છે? ખરાબ સમાચાર બીજા કઈ જ નહીં, પણ આપણે ઊંધી દિશામાં જઈ રહ્યા છે. તો ગતિને કરવું શું? જેટલી ઊંધી દિશામાં વધુ ઝડપ, એટલા વહેલા આપણે ખોટી જગ્યાએ આપણે પહોંચીએ છીએ. એના કરતા ન જવું સારું. નો સ્પીડ ઇઝ બેટર. એટલીસ્ટ સાચી જગ્યાએ દૂર તો નથી જતા આપણે. તો નક્કી કરો, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા ફેક્ટર્સ છે. પૈસા પણ એક કારણ છે, મોભો, પ્રતિષ્ઠા, તમારું દાંપત્ય જીવન, તમારી સલામતી, તમારા છૈયા છોકરા, બધું જ ત્યારે ભેગું થાય ત્યારે એક સફળ જીવન બને. એના પાયામાં એજ્યુકેશનનો બહુ મોટો એક ભાગ છે, બહુ મોટો પાયાનો એક ભાગ છે. બટ પ્લીઝ ડોન્ટ કન્ફ્યુઝ માર્ક્સ એન્ડ એજ્યુકેશન. ડિગ્રી, તમે કહેશો સ્વામી માર્ક તો ડિગ્રી મળશે ને, ડિગ્રી તો માર્ક્સ જ મળશે ને, પણ ડિગ્રી અને એજ્યુકેશન કેમ ભેગા કરો છો? Many people pass in getting a degree but fail to get an education. સમજાય છે? ડિગ્રી કદાચ મળી જાય, તમે તમારા દિવાલ ઉપર તમે લટકાવો, ધૂળ ખાશે, કંઈ કામમાં નહીં આવે. એજ્યુકેશન છે બહુ જુદી વાત છે. ડિગ્રી માર્ક્સથી કદાચ એજ્યુકેશન ડિગ્રી મળશે, પણ એજ્યુકેશન માર્ક્સ કરતા, ડિગ્રી કરતા પણ બીજું ઘણું બધું છે. જો એવું જ હોત કે કેવળ માર્ક્સથી જ તમને સારી નોકરી, બધાની ઈચ્છે છે ને કે મને કંઈક હોટ પ્રોફાઇલ જોબ મળે, એક આમ સ્મેશિંગ કરિયર મળે, એકદમ ડાયનેમિક મારે બનવું છે, હોટ જોબ જોઈએ છે મારે, તો એ જોબનો તમે તપાસ કરો. કેવળ માર્ક્સથી જ તમને જોબ મળે છે? દરેક જોબમાં ઇન્ટરવ્યુ ફરજિયાત બને છે, પર્સનલ મીટિંગ. કેમ? જો કેવળ માર્ક્સથી જ તમને સારી જોબ મળતી હોત તો એપ્લિકેશન ફોર્મની પણ ક્યાં જરૂર છે? માર્ક્સની શીટ મોકલી દો અને બધું ટેન્ડર પાસ થાય ને. એમ જેના સૌથી વધારે માર્ક ને સૌથી વધારે સારી જોબ, એવું બને છે? એવું નથી.
આજે આપણે જોઈએ કે સારામાં સારો અભ્યાસ કર્યા છતાં પણ સારામાં સારી ડિગ્રી મળ્યા પછી પણ સારામાં સારી જોબ નથી મળતી. આજે આપણા જ સમાજમાં જે આપણી વ્યાખ્યા પ્રમાણે જે સફર હોય એની ડિગ્રી ક્યાં હોય છે? એ ધીરુભાઈ અંબાણી હાર્વર્ડમાંથી MBA થયેલા, બિલ ગેટ્સ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કોલેજ ડ્રોપ આઉટ, કોલેજમાંથી પોતે નીકળી ગયા, અને અબ્દુલ કલામ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ સામાન્ય MSc પોતે થયા છે. બહુ કંઈ વિશેષ કંઈ અભ્યાસ પણ નથી કર્યો. એ માણસ મહેનત કરી પોતાની આપસૂજ શક્તિથી અને બધા સાથે હળી મળીને કામ કરીને આજે મિસાલ મેન પોતે બની ગયા, રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા. કેવી રીતે? એજ્યુકેશન ઇઝ અપ્લાઇંગ યોર નોલેજ. કેન યુ એનાલાઇઝ, એક્ઝિક્યુટ, અપ્લાય યોર નોલેજ. માહિતીનો ઢગલો એ જ્ઞાન નથી. માહિતીનો ઢગલો એ જ્ઞાન નથી. તમારું પોતાનું સ્વતંત્ર તમે કેટલી બુદ્ધિ મેધા લગાવી શકો છો. શિક્ષણમાં એટલું જ આપણે શીખવાનું છે, લર્નિંગ હાઉ ટુ લર્ન. તમે બહાર આવશો, બધા જ તમારા ફોર્મ્યુલા તમે ભૂલી જવાના છે, બધા તમારા દાખલા ભૂલી જવાના છે. શું રહેશે? તમે જે પોતાની આપ સુધી તમે જે મેળવી શક્યા છો. આઇન્સ્ટાઈન બહુ સુંદર એક વાત કટાક્ષમાં કહેતા, આઇન્સ્ટાઈન કે શિક્ષણ એટલે શું? કે ભણેલું બધું જ ભૂલી ગયા પછી જે કંઈ બચે એ શિક્ષણની ફલશ્રુતિ. આઇન્સ્ટાઈન જેવો માણસ બોલે છે, મારો ઈરાદો એવો નથી કે તમે બરાબર ડિગ્રી ના મેળવો, ડિગ્રી મેળવો, સારામાં સારી મેળવો, પણ એમાંથી તમે ઇતિશ્રી ના માની લેતા. માર્ક્સ કરતા પણ બીજું ઘણું, કદાચ 1-2 માર્ક્સ તમારા ના આવ્યા, એના આધારે તમે જીવનની સફળતા કે નિષ્ફળતા એના પર તમે ના આધારિત કરો. એના માર્ક્સ આધારે તમે જીવશો, સ્ટ્રેસ તો હાથ મેચ જ રહેશે. એટલે આપણા આદર્શો પહેલા નક્કી કરો. આદર્શો પછી આવે છે એક બહુ મોટો અગત્યનો વિષય, આત્મસ્વીકાર. Can you learn to accept yourself? I am who I am. I am me. God made me as me. મારે આનો સ્વીકાર કરવો જ રહ્યો. આ પણ એક પ્રભુનો એક પ્રસાદ છે ને. પણ ના, અસંતોષ મારા રૂપ વિશે, મારી બુદ્ધિ વિશે. મારે આના જેવો દેખાવું છે, મારે આના જેવા કપડાં પહેરવા છે, મારે આના જેવી મોટર બાઇક ચલાવીશ. કેટલું બદલાવશો તમારે? આજે અમેરિકામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, એમાં તારણમાંથી એવું નીકળ્યું 94% અમેરિકાના પુરુષોને પોતાના રૂપ વિશે અસંતોષ છે. 94%. અને સ્ત્રીઓ તેનાથી પણ આગળ 97% સ્ત્રીઓ કહે છે કે અમને અમારા રૂપ વિશે અસંતોષ છે. ક્યાં જશે? શું કરશે? કેટલું બદલાવું? પણ લોકો શુરવીર છે. આજે સમગ્ર વિશ્વમાં $234 બિલિયન ની ગ્લોબલ કોસ્મેટિક માર્કેટ છે. એમાં અમેરિકામાં જ $25 અબજ ખર્ચાય છે. દર વર્ષે 9,47,000 સ્ત્રીઓ કોસ્મેટિક ઓપરેશન્સમાં દાખલ થાય છે. ઓપરેશન, આ પેલું પરફ્યુમ ને બીજું આગળની વાત, ઓપરેશન. અને પુરુષો 99,000 કોસ્મેટિક સર્જરીમાં દાખલ થાય છે. અને આપણે લાગે કે આ તો અમેરિકાની વાત છે, પણ ભારતમાં કંઈ કમ નથી. આપણે અમેરિકાને ઘણા બધા દર્શન આપે, પણ એ અમેરિકાના જ બધું જ અનુકરણ ભારત કરી રહ્યો છે. ગીતાનું પેલું વાક્ય છે ને, યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્ત એવ અનુવર્તતે તત્ત એવ ઇતરો જન. એટલે કે જે સમાજમાં શ્રેષ્ઠ લોકો છે એ જે પોતે આચરણ કરે એવું બીજા સામાન્ય લોકો અનુસરણ કરે. અત્યારે ભારતમાં એક એવી ભયંકર ગેરસમજ અત્યારે ફેલાઈ રહી છે કે યદ યદ આચરતિ અમેરિકા તત્ત ભારત અનુવર્તતે. કારણ કે આપણા માટે અમેરિકા એટલે આદર્શ. એટલા માટે પૂરજોશમાં બધી સંસ્કૃતિ આપણા ઘરમાં આપણે દાખલ કરીએ છીએ. કેટલી હદે ભારતમાં એવું કહેવાય છે કે દર વર્ષે 558 કરોડ રૂપિયા શેની પાછળ ખર્ચાય છે તમે જાણો છો? 5,58 કરોડ રૂપિયા ભારતમાં કાળી ચામડી ધોળી કરવા માટે વપરાય છે. હવે જે દેશમાં 6 અબજ રૂપિયા આવા માટે વપરાતો એ દેશ કેવી રીતે ગરીબ કહેવાય? પણ બધા શુરવીર છે બધા. એમાં લોશન, ક્રીમ, ટેબ્લેટ્સ, ક્રીમ પાવડર, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન સુધી પહોંચ્યા છે. હું કંઈક સારું દેખાઉં. કદાચ તમે એ પણ કરો, ચાલો ને. યુ કેનોટ ચેન્જ યોર ઇનર સેલ્ફ બાય આઉટર કોસ્મેટિક્સ. એ તમારી જાતનો તમે સ્વીકાર કરવા જ રહ્યો. વાય કાન્ટ યુ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ? દરેકની પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે, આગવી ઓળખ છે. જસ્ટ ઇમેજિન, જ્યારથી આ પૃથ્વીનું સર્જન થયું છે ત્યાર સુધી તમારા જેવો માનવી આ પૃથ્વી ઉપર ક્યારે પગ મૂક્યો નથી. યુ આર એબ્સોલ્યુટલી યુનિક. ભૂતકાળમાં, વર્તમાનકાળમાં, ભવિષ્યમાં તમારા જેવો કોઈ માનવી થયો નથી, થશે પણ નહીં. કાન્ટ યુ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ? એક્સેપ્ટ હુ યુ આર. હેનરી ડેવિડ થોરો અમેરિકાના 19મી સદીના એક બહુ સારા ચિંતક થઈ ગયા. એમના ચિંતનાત્મક લેખો વાંચીને ગાંધીજીને પણ પ્રેરણા મળી હતી. એમને નાનપણમાં પૂછવામાં આવ્યું કે તારે મોટા થઈને શું થવું છે? સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે ને, કોમન ક્વેશ્ચન. બહુ સરસ જવાબ આપ્યો ને. 8 વર્ષનો બાળક એ જવાબ શું આપે છે?
When I grow up, I want to be me. મારે હું જ બનવું છે. આજે આખી દુનિયા હેનરી ડેવિડ થોરોને યાદ કરે છે બીકોઝ હી વોઝ હેનરી ડેવિડ થોરો. તો દરેકનું એક પાત્ર છે, દરેકને પોતાનો રોલ છે. હું બીજાના મહેલને જોઈને હું મારા પોતાના ઝૂંપડે બાળી દઉં? મારું એ પોતાનું બીજાનું મહેલ મારા કામમાં નહીં આવે. મારું ઝૂંપડું અત્યારે જે હશે તે એ જ મને કામમાં આવશે. એટલે મારો જે પણ કંઈક ભાગ મારે ભજવાનો છે, જો નાટક હોય, ફિલ્મ હોય, દરેક પ્રકારના રોલ હોય ને, રાજા પણ હોય, રાણી પણ હોય, દાસી પણ હોય, ભિખારી હોય, ચોર પણ હોય, કોલી પણ હોય, જાત જાતના રોલ હોય. એમાં હંમેશા પેલા રાજાને જ બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળે છે એવું નથી, ક્યારેક કોલીને પણ મળે. એમ તમારો જે રોલ છે એ તમે બરાબર ભજવી જાણો, એ તમારો સ્વધર્મ છે. આ ગીતાનો એક આદેશ છે. ચિંતકો કહે છે કે ગીતાનો હાર્દ શું છે? પહેલો શબ્દ ધર્મ અને છેલ્લો શબ્દ મમ. મમ ધર્મ આ ગીતાનો સારાંશ છે. આ ગીતાનો સમગ્ર ઉપદેશ આ બે શબ્દમાં વચ્ચે આવી જાય છે. મમ ધર્મ, મારો સ્વધર્મ શું છે? કૃષ્ણ ભગવાન કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમે બીજાની કોપી કરશો, દુઃખ ને દુઃખ જ. ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ કમ્પેરિંગ યોર સેલ્ફ, કોપીંગ અધર્સ, ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ ઇન્વાઇટ સ્ટ્રેસ. હું જે છું એમાં સ્વીકાર થાય તો કેટલી સ્થિરતા આવી જાય. પીડતાની નિશાની સ્થિરતા છે. હકીકત છે બધા જ સચિન તેંડુલકર નથી બનવાના, બધા જ ઋતિક રોશન નથી, બધા જ અબ્દુલ કલામ નથી. પણ એમાં વાંધો પણ શું છે? ભગવાને બધાને સરખા બનાવ્યા, બધા જ સારા છે, બધા જ સાચા છે. ભગવાને કાર્યાલય પણ બનાવ્યા છે અને શેરડી પણ બનાવી છે. હું જે છું એ સારામાં સારા મારે બનવું છે. ભલે તમારે કદાચ કઝિન એ મેડિકલ એડમિશન લે, તમને એન્જિનિયરિંગમાં રસ છે, એન્જિનિયરિંગમાં જાઓ. ભલે તમારે કદાચ પાડોશીનો છોકરો એ એન્જિનિયરિંગમાં છે પણ પોતે પ્રોડક્શન એન્જિનિયરિંગમાં જાય છે, પણ તમને કેમિસ્ટ્રીમાં ફાવર છે, તમે કેમિકલ એન્જિનિયર બનો. ભલે કે તમારો સારામાં સારો બેસ્ટ ફ્રેન્ડ યુએસએ જાય, પણ તમારી ઘરની પરિસ્થિતિ, તમારા સંજોગ એવા છે કે તમે ગુજરાતમાં રહ્યો. તમે ગુજરાતમાં રહીને પણ સારામાં સારો અભ્યાસ કેમ ના કરી શકો? એક્સેપ્ટ યોર સેલ્ફ, યોર રિયાલિટી, યોર સર્કમસ્ટાન્સીસ. હવે એના પછીની આગળની વાત, આત્મસ્વીકાર, આત્મવિશ્વાસ. ઘણી વાર આપણે જોઈએ છે હું નહીં લખી શકું, મને યાદ નહીં રહે, હું ભૂલી જ જઈશ, એવા વિચારોથી ભૂલી જવાય છે, નથી લખાતું. એના બદલે આપણે કઈ હિંમત ભેગી કરી શકીએ. કોન્ફિડન્ટ આપણે કેમ ના લખીશ? આવડશે જ, કેમ ના આવડે? પણ કોન્ફિડન્સ કેમને આવે છે? કોન્ફિડન્સ માટે બે નાના આપણે વિષય આપણે જોવાના છે. કોન્ફિડન્સ ક્યારે આવે? એક તો જે માણસ એક્શન લે એ કોન્ફિડન્ટ હોય. જે માણસ મહેનત કરે છે, પ્રામાણિકપણે વાંચ્યું છે, એને રખી નથી ખાધું, એ કોન્ફિડન્ટ હોય છે. એને ખબર, એને થાય છે મનમાં મેં વાંચ્યું છે, પ્રામાણિકપણે બધું જ વાંચ્યું છે, ઓપ્શનમાં નથી કાઢ્યું, બોલેમાં નથી નાખ્યું મેં. અને બધું પૂછીને શું પૂછશે લોકો? કોર્સ બાર તો નહીં જ પૂછે. અને પૂછે તો એ શું? બુદ્ધિ છે ને, બુદ્ધિ લગાવીશ, આ હવા નથી ભરી. ભગવાનને યાદ કરીને હું લખીશ, બરાબર લખીશ, જેવું આવડે બરાબર સચોટ લખીશ અને મહેનત કરીશ. જે માણસે મહેનત કરી છે એને સાવ ટેન્શન મુક્ત થાય છે એવું નથી, પણ એ કોન્ફિડન્ટ હોય છે. કોન્ફિડન્સ છે એટલે સારી મહેનત કરી શકે, સારી મહેનત કરી શકે વધારે કોન્ફિડન્સ આવે છે. એમ કરતા કરતા આગળ વધતો જઈશ. અને જે મહેનત નથી કરતો હંમેશા ટેન્શન રહે, શું કરીશ, ટાઈમ આવી ગયો, નહીં વંચાય, નથી વંચાતું, એમાં ટેન્શન થાય. ટેન્શનમાં ન તો વાંચી શકે, ન તો વાંચેલું યાદ રહી શકે, એટલે વધારે ટેન્શન થાય. ટેન્શનમાં ના વાંચી શકે, શું કરું, ટાઈમ આવી ગયો, પરીક્ષા કાલે છે, ડ્રોપ લઈ લો. આ બધા વિચારો છે. 20 ચક્ર. એ 20 ચક્રમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, ટેક એક્શન. ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ બીંગ કોન્ફિડન્ટ ઇઝ તમે પ્રયત્ન, પુરુષાર્થ કરો. જીવનમાં જે પણ કોઈ સફળ થયા છે એનું જીવન તમે વાંચો. દરેક માનવીએ યુવાનીમાં સખત પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થ અત્યારે યુવાનીમાં તમારી ઇન્વેસ્ટમેન્ટનો આ ગાળો છે. પણ હવે મહેનત કરો, પણ આડેધડ નહીં. બીજો મુદ્દો, એક્શન વિથ આયોજન. થોડુંક પ્લાનિંગ કરો. મહેનત એટલે શું? નોટ વર્કિંગ હાર્ડર, વર્કિંગ સ્માર્ટર. ઇન્ટેલેક્ચ્યુઅલી વર્ક કરો, પ્લાનિંગ કરો થોડુંક. તમને ખબર જ છે કે મારે આ ટાઈમે મારે પ્રોજેક્ટનું સબમિશન કરવાનું છે, તો છેલ્લી ઘડી સુધી કેમ તમે રાહ જોઈ? કાલે જ મારે આપવું પડશે, રાત દિવસ સુધી ઉજાગરા કરો. પણ ભલા માણસને મહિના પહેલા ખબર હતી. આયોજન કરો, પ્લાનિંગ કરો કે આટલા વખતે આટલું કામ મારે પતાવવું છે. મારું આખું જે તમારું ટાઈમ ટેબલ તમે નક્કી કરો, આખું ટર્મનું, આખા વર્ષનું. એના આધારે તમે સફળ જઈ શકશો ને. બાકી તમે ગમે તેટલા બુદ્ધિશાળી છો, હોશિયાર છો, બધું જ છે, પણ છેલ્લી ઘડીએ કોઈને કંઈ યાદ રહેતું નથી. બધાનો અનુભવ છે. તમે કેટલા ઉજાગરા કરશો? અમને તો એવું કહેવામાં આવતું કે પરીક્ષાને આગલી રાતે તમારો બેસ્ટ ટૂલ શું છે? સાઉન્ડ સ્લીપ. તમે ગમે ઉજાગરા કરો, બીજા દિવસને શું યાદ આવે? તમે મારું મન થાકી ગયું છે, બુદ્ધિ નથી કામ કરતી, ક્રિએટિવિટી ક્યાંથી આવે, એકાગ્રતા ક્યાંથી રહે, વાંચ્યું તો પણ યાદ ના રહે. એના કરતા તમે પ્લાનિંગ કરો, તમે આનંદ કરો, હરોફર બધું જ કરો, પણ આનો પણ બેલેન્સ રાખો.
તમારે જે પણ કંઈક જીવન સામગ્રી, તમારા જે રિસોર્સિસ છે એને તમે કેલ્ક્યુલેટેડ પ્લાનિંગ કરો, એને રિસોર્સ મેનેજમેન્ટ કહેવાય છે. નાની પાલખીવાલા કહે છે કે ભારત એ ઇન્ડિયા ઇઝ નોટ અ પોર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ પોલી મેનેજ્ડ કન્ટ્રી. ભારતમાં તો ઘણા બધા રિસોર્સિસ છે, અઢળક રિસોર્સિસ છે, પણ એ રિસોર્સનું મેનેજમેન્ટ એ ઇઝરાયલ અને ભારતનું કમ્પેરિઝન કરે છે. ઇઝરાયલનો જે દેશ છે એની જમીન ફક્ત 20,000 સ્ક્વેર કિલોમીટર છે. ભારતમાં 3,20,000 સ્ક્વેર કિલોમીટર છે. 1% પણ ભાગ ઇઝરાયલમાં નથી. એની વસ્તી 62 લાખ. ભારતમાં મુંબઈમાં 1,30,00,000ની વસ્તી છે. મુંબઈની અડધી વસ્તી એટલે ઇઝરાયલનો દેશ આખો આવી ગયો એમાં. ઇઝરાયલમાં દર વર્ષે માંડ 4 કે 5 ઇંચ વરસાદ પડે છે. ભારતમાં કેટલો વરસાદ પડે છે આ વખતે આપણને વિશેષ અનુભવ થયો. પણ સમગ્ર ભારતમાં જે તમે વરસાદનું પાણી ભેગું કરો તો 1 ઇંચ ઉપર, જમીન ઉપર 45 ફૂટ પાણીનું તમે થર જમાવી શકો. એટલું બધું પાણી ભારતમાં આવે છે. તો જુઓ ઇઝરાયલ કેમ આગળ વધી છે. એમ કહેવાય છે કે દર વર્ષે ઇઝરાયલમાં જે ટ્રેડનો એક્સપોર્ટ થાય છે $23 બિલિયન, અને એ જ વર્ષમાં ભારતની $22 અબજ. કેમ એમ? આટલા બધા રિસોર્સિસ છે, ઉપયોગ કરતા આવડતું નથી. આમ તો ભારત ઘણું આગળ આવી ગયું છે. છેલ્લે મને લાગે છે કે $30 અબજ સુધી પહોંચ્યા હતા. પણ રિસોર્સ મેનેજમેન્ટ, તમે તમારો શક્તિનો, સમયનો, સંજોગોનું આયોજન કરો તો એમાંથી આયોજનબદ્ધ એક્શન, તો આત્મવિશ્વાસ એમાંથી પ્રગટ થશે. પણ હવે સૌથી અગત્યનો મુદ્દો જે છે, અમે જાણીએ છીએ કે મારે તો પ્રવચન કરીને પૂરું થઈ જવાનું, બેસી જવાનું પાછું. તમારી સામે ટક્કર ઝીલવાની છે ને. જીવનની જે હાર્શ રિયાલિટીઝ છે, નક્કર હકીકતતા છે બધી, એનો સામનો તમારે કરવાનો છે. અને જોઈએ છે કટ થ્રોટ કોમ્પિટિશન છે, એમાં જીવન સામે જીત મેળવવી અઘરું છે. એ વખતે કદાચ એવું બને કે તમારા એક્સેપ્ટન્સ પણ ઉડી જાય, તમારા આદર્શો પણ ઉડી જાય, તમારા એટીટ્યુડ પણ ઉડી જાય, તમારા આયોજનબદ્ધ એક્શન, આત્મવિશ્વાસ પણ ઉડી જાય. ત્યારે એક જ વસ્તુ કામમાં આવે છે, અને એ છે ભગવાનમાં અનન્ય શ્રદ્ધા, અનન્ય શરણાગતિ. 3 વર્ષ પહેલાનો એક પ્રસંગ છે. આપણા જ હાલના જે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, એ વખતે રાષ્ટ્રપતિ નહોતા, સ્વામીશ્રીની મુલાકાત, પરમ પૂજ્ય પ્રમુખ સાહેબની મુલાકાત માટે દિલ્હી આવે છે. 2.5 કલાક પ્રમુખ સાહેબ મારા સાથે બેસે છે. એ વખતે સાથે વાયએસ રાજન, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન, ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટના કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પોતે હતા. એ બાપા આગળ બધી યોજનાઓ રજૂ કરે છે. વિઝન 2020 પોતે વાત કરે છે કે 1857 to 1947 ભારતનું એક સ્વપ્ન હતું સ્વતંત્રતા. પણ હવે એના પછીનું કોઈ સ્વપ્ન હોય ભારતનું, છેલ્લા 50-60 વર્ષનું, એ છે ભારત એક વિકસિત દેશ બને, વિકાસશીલમાંથી પોતે પ્રગતિ કરીને વિકસિત પોતે થાય. એના માટે ભારતના ટોપ નોચ 500 મહામનીષીઓ, થિંક ટેન્ક, બ્રેઇન એ ભેગું થાય છે. અને ભારતને વિકાસશીલમાંથી વિકસિત દેશ કરવા માટે એ લોકો 5 ફિલ્ડ્સ લોકો નક્કી કરે છે. આ 5 ક્ષેત્રમાં આપણે વિચાર કરવા રહ્યો. એક, હેલ્થ એન્ડ એજ્યુકેશન, બે ભેગા કરે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન. બીજું, એગ્રીકલ્ચર. ત્રીજું, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન. ચોથું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પાંચમું, ક્રિટિકલ ટેકનોલોજી. આ 5 વિષય ઉપર સ્વામી બાપાને બધી એકદમ છણાવટ બધી કરે છે. સ્વામી બાપા એકદમ પ્રેમથી એને સાંભળે છે. અને પછી બાપાના આશીર્વાદ માટે આવ્યો હતો, સલાહ માટે આવ્યો હતો. એ વખતે સ્વામીશ્રીને શું કહે છે, આ પ્રસંગ એને લાઈવ ટેલિવિઝન ઉપર તમે ઘણા જોયું હશે. ગાંધીનગર ખાતે જ્યારે અક્ષરધામમાં પેલો ભવ્ય સમારોહ થયો હતો બાલ સુવર્ણ મહોત્સવનો, એ વખતે જાહેરમાં અબ્દુલ કલામ પોતે કહે છે કે એટ ધેટ ટાઈમ મહાપ્રમુખ સ્વામીજી ટોલ્ડ મી, કલામ, there is something missing. I said, Swamiji, Mahaswamiji, what is missing? At that time, Mahapramuch Swamiji told me, Kalam, faith in God is missing. ભગવાનમાં શ્રદ્ધા. કલામે સ્વીકાર્યું કે કદાચ અમે બધા જ આયોજન કરશું, પણ ભગવાનમાં શ્રદ્ધા વગર બધા જ આયોજન ઊંધા પડશે. અને જો ભગવાનમાં શ્રદ્ધા હશે, આસ્થા હશે, તો બીજા બધા જ આયોજનમાં કદાચ કંઈ ખામી હશે, પણ એ પણ સફળ જઈ શકશે. આ એમનો અનુભવ છે. આ પ્રસંગ ખાલી બોલે નથી, એમના પુસ્તકમાં ઇગ્નાઇટેડ માઇન્ડ્સ મેં ટાંક્યો છે. ચોથું જે એનું ચેપ્ટર છે, વોટ આઈ લર્નિંગ ફ્રોમ સેન્ટ્સ એન્ડ સેજીસ, સેન્ટ્સ એન્ડ સિયર્સ, એ એમના એ પુસ્તકમાં 8 પાનામાં આ પ્રમુખ સાયન્સ મહારાજ સાથેનો મુલાકાતનો પ્રસંગ મેં ટાંક્યો છે. હવે વિચાર કરો, અબ્દુલ કલામ છે, ધ બ્રેઇન ઓફ ઇન્ડિયા, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, ભારત રત્ન. જો એમને લાગતું હોય કે આઈ હેવ ટુ લર્ન ફ્રોમ પ્રમુખ સાંઈ મહારાજ, આઈ થિંક વી ઓલ હેવ સમથિંગ ટુ લર્ન ફ્રોમ પ્રમુખ સાંઈ મહારાજ. અબ્દુલ કલામે
ભારતના ટોચનો વૈજ્ઞાનિક પોતે સ્વીકારે છે કે ભગવાનમાં શ્રદ્ધા વગર જીવનમાં સફળતા નહીં જ આવે. સ્વામી બાપા કે એમનું જીવન જો, યોગીજીમાનું જીવન જો, જેને કોઈ દર્શન કર્યા હશે અથવા તેમના જીવન વિશે કંઈ જાણતા હશે, એમના જીવનમાં કેટલા સંઘર્ષ આવ્યા છે. 17 વર્ષ એક અત્યંત વિચિત્ર વ્યક્તિ સાથે એમને નીચે એમને રહેવાનું થયું. જાહેરમાં અપમાન કરે, ગાળો દે, મારે, મારઝૂટ કરે, વગર વાંકે અપમાન કરે, ખાવાનું ખેંચી લે. એટલી હદે માર્યા છે, યોગીજી મહારાજની પિંડીમાંથી માંસના લોચા કાઢી નાખ્યા છે. અને એની સાથે વિરોધનો સામનો કર્યા વગર યોગીજી મહારાજ હસતા રહ્યા. પોતે પોતાના દેહમાં પણ 17 રોગ લઈને ફરતા હતા. જયારે પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં કંઈ પસ્તાવો, જિંદગીમાં નહીં. જે અલ્માસાઈથી જવાબ આપી શકે. આપણે એમનું જીવન વાંચીએ એવું લાગે કે યોગીજી મહારાજના ભાગે જીવન માત્રની મુશ્કેલી આવી ગઈ છે. પણ એવી પણ પ્રતીતિ આવે કે જીવનના બધા જ માણસો વતી યોગી બાપા હસી કાઢ્યું છે. એ પોતે હસી શકે એમની અલ્મસ્તા, એમની ભ્રામિક સ્થિતિ, કારણ કે પોતે ભગવાનમય જીવન જીવી શકતા હતા. એ જ પરંપરામાં આજે પ્રમુખ સ્વામી મહારાજ આવે છે. આપણે એમના વિશે બહુ કહેવું નથી, પણ આજે આવા એક સંત વિભૂતિ, સંત શિરોમણી કેટલું કામ કરે છે. એટ ધી એજ ઓફ 84, તમે જો 33 વર્ષથી પોતે ગાદી ઉપર છે. જ્યારે સંસ્થાનું સુકાન એમના માથે આવ્યું ત્યારે સંસ્થા ક્યાં હતી ને અત્યારે વિશ્વવ્યાપી સંસ્થા ક્યાં પહોંચી ગઈ છે. એ વખતે પણ એમને ઘણા બધા સંઘર્ષ આવ્યા છે. આર્થિક ભીડ, માનસિક પણ ત્રાસ લોકો આપતા, અજ્ઞાની લોકો વિરોધ પણ કરતા, અસહકાર આપતા, અને ઘણી બધી પોતાની શરીરમાં તકલીફ કેટલી બધી છે. આજે પ્રમુખ સાહેબને હાર્ટ એટેક આવ્યો છે. 5 ગ્રાફ્ટિંગનું બાયપાસ કરવામાં આવ્યું છે. 2 આંખના મોતે ઉતારવામાં આવ્યા છે. બધા દાંત પડી ગયા છે. પગમાં વા છે, ઘૂંટણમાં વા છે, કેડમાં વા છે, ખભાનો વા છે. વાતમાં તાવ, ઉલટી, શરદી, ઉધરસ, ઇન્ફેક્શન લાગી પડી જાય છે. ખાવાનું પણ કેવું, સાવ સૂકું, કંઈ નિરસ બધું ખાવાનું, તેલ નહીં, ઘી નહીં, મીઠું નહીં, કંઈ તીખાસ પણ નહીં. આવા અને 2 સેવકો માંડ ઉભા કે ઉભા થઈ શકે, છતાં પણ કેટલા ડાયનામિક છે, કેટલું કામ કરે છે. આટલી ઉંમરે એક 80 વર્ષનો ડોસો તો લાવો, આટલું કામ કરી શકતો હોય. દેશ પરદેશ વિચરણ કરે છે. આજે પ્રમુખ સ્વામીમાનું નેતૃત્વ, આજે એક મિની એમ્પાયર ચાલે છે. BAPS સંસ્થા કેટલું કામ દરેક ક્ષેત્રમાં, હેલ્થમાં, એજ્યુકેશનમાં, પર્યાવરણમાં, આદિવાસી ઉત્કર્ષમાં, સ્ત્રી ઉત્કર્ષમાં, દરેક ક્ષેત્રમાં આજે પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં 9000 સંસ્કાર કેન્દ્રો બાંધ્યા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, ફાર ઈસ્ટ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બેંકોક, બધે જ 500 મોટા મોટા ગગનચુંબી મંદિરો બાંધ્યા છે. કેવી રીતે ઉભા થાય છે? એમ થાય છે. 500 મંદિરો બાંધ્યા છે અને પાછા બધા વર્લ્ડ ક્લાસ. લંડનનું મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, વર્લ્ડ એવોર્ડ વિનિંગ. નૈરોબીનું મંદિર એ પણ એવોર્ડ વિનિંગ. આપણે ના જો આસ્થા ટીવી ઉપર હ્યુસ્ટનનું મંદિર, શિકાગોનું મંદિર, સ્વામી શ્રી અમેરિકામાં હતા, કેટલા મોટા મોટા કામ કર્યા. 2 મંદિરની પ્રતિષ્ઠા કરી. એટલાન્ટામાં એવું જ શિખરબદ્ધ મંદિર માટે શિલાન્યાસ, એવું જ LA માં અને એવું જ ટોરોન્ટોમાં હવેલીમાં પ્રતિષ્ઠા કરી. અમેરિકા ખાતે પણ અક્ષરધામ USA થવાનું છે, એની ભૂમિપૂજન બાપાએ કર્યું. લોકોને થાય છે કે પ્રમુખ સાહેબ અમેરિકા આખું સર કરી લેશે. અને હજી તો અમેરિકાની વાત પછી, પહેલા તો ભારત, અને એમાં પણ રાજધાની દિલ્હી. સ્વામીશ્રીએ જે અદ્ભુત કામ ઉપાડ્યું છે, અનબિલીવેબલ, અનકન્સીવેબલ, અનઇમેજિનેબલ, અકલ્પનીય, એવું જબરજસ્ત કામ છે. એના પડઘા 6 મહિના પછી તમે બધાને સંભળાશે. એવું એક અબ્દુલ કલામ બોલ્યા, ઇટ વિલ ચેન્જ ધ કોન્શિયસનેસ ઓફ ઇન્ડિયા. દિલ્હી અક્ષરધામ થશે. એવરી સિંગલ વન ઓફ યુ વિલ બી પ્રાઉડ કે દિલ્હીમાં સ્વામી અક્ષરધામ એ ભારતને એક યશ કલગી છે. આપણા માટે અદ્ભુત કામ સ્વામીશ્રી કરી રહ્યા છે. એ તો કદાચ પથ્થરનું કામ છે, પણ એક વ્યક્તિને તૈયાર કરી છે. આજે લાખો બાળકો, યુવાનો, કિશોરીઓ, વડીલો જે તૈયાર કર્યા છે, એક પ્રમાણિક, એક પરોપકારી, એક પરાક્રમી સમાજ તૈયાર કર્યો. સદાચારી હોય, સંયમી હોય, સાહસી હોય, એવો આખો સમાજ એમને તૈયાર કર્યો છે. અને મોટા મોટા માણસોને મળ્યા છે. બિલ ક્લિન્ટન, કોફી એનન, ટોની બ્લેર, આ વિશ્વના મહાનાતો સુધી પોતાનો સંદેશો પહોંચાડી શક્યા છે. અને 1 અબજ હિન્દુઓ વતી સામેથી આમંત્રણ આવ્યું કે તમે વિશ્વના શાંતિનો સંદેશો તમે આપો. 2000ની સાલમાં જ્યારે યુનાઇટેડ નેશન્સમાં જ્યારે વર્લ્ડ પીસ સમિટ થઈ, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ માટે પ્રતિનિધિત્વ બજાવીને વિશ્વને ભગવાન સ્વામિનારાયણનો શાંતિનો સંદેશો આપ્યો. આજે યુનાઇટેડ નેશન્સ, બકિંગહામ પેલેસ, સેન્ટ જેમ્સ પેલેસ, બહારના શેખનો પેલેસ, બ્રિટિશના પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, ટ્રિનિટીના પાર્લામેન્ટ, કોણ ત્યાં સુધી પહોંચ્યું છે? આ પ્રમુખ સ્વામી મહારાજે સખત મહેનત કરી છે, ત્યારે આ થયું છે. એમને નથી થયું. અને આપણે લાગે કે આવી સફળતા જ મળી છે, એવું નથી. સ્વામી બાપાના જીવનમાં પણ એવા ઘણા બધા નિષ્ફળતાના પ્રસંગો આવ્યા છે. આપણે લંડન મંદિરની વાત કરી, 95માં મંદિર થયું, પણ એની પાછળની જે 20 વર્ષની જે ગાથા છે, 1977માં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારે છે. એ વખતે જમીન માટે લોકો કંઈક શોધખોળ કરે છે. એક MGM સ્ટુડિયોઝ, એક ફિલ્મી સ્ટુડિયોનું એક વેરહાઉસ હતું, એ લોકોને તપાસ કરી, એ વેચવા મુકાયું હતું. 4 લાખ પાઉન્ડની કિંમત હતી. એ વખતે આપણે સંસ્થાની તો બહુ જ સામાન્ય પરિસ્થિતિ, હરિભક્તો બિચાર લખણી કરે છે, માંડ થોડાક પૈસા ભેગા થાય છે, પણ હજી 25,000 પાઉન્ડ ખૂટે છે.
એટલે પછી ના છૂટકે જમીન જવા દેવી પડી આપણે. 3 વર્ષ પછી 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સંત મંડળ સાથે ફરી ત્યાં આવે છે અને વિવેક સાગર સ્વામીના મનમાં ચટપટી કે પેલી જમીનનું શું થયું. એ ખબર પડે છે કે એ જ સ્ટુડિયો, એ જ વેરહાઉસ એ વેચમાં ફરી મુકાયું છે. એની કિંમત 80 લાખ પાઉન્ડ. ક્યાં 4 લાખ પાઉન્ડ અને ક્યાં 80 લાખ, 20 ગણી કિંમત વધી ગઈ હતી. વિવેક સાગર સ્વામીને એટલું બધું આઘાત લાગે છે કે 25,000 પાઉન્ડ માટે આટલી આપણે સોના જેવી જમીન આપણે છોડી દેવી પડી. એટલો નારાજ થઈ જાય છે. બાપા એક જ વાક્ય બોલે છે, જેવી ભગવાનની ઈચ્છા. એ દિવસે સાંજે સભામાં વિવેક સાગર સ્વામી પોતે કથા કરી રહ્યા છે, બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લેખન કરતા હતા. વિવેક સાગર સ્વામી આ પ્રસંગ ટાંકીને વાત કરે છે કે આજકાલ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનની ઈચ્છા એવું પ્રકરણ ચાલે છે. વિવેક સાગર સ્વામી બોલે છે, બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ ઊંચું જોઈ અને કહે છે કે વિવેક સાગર, આજકાલ નહીં, અમારું આ કાયમનું પ્રકરણ છે. ત્યારે તો શાંતિ રહે છે, બાકી શાંતિ રહે. આટલી મોટી સંસ્થા હોય, 95 સાલમાં આવો જ એક બીજો પ્રસંગ બને છે. સ્વામી શ્રી ડોક્ટર લોટલીકરના ક્લિનિકમાં સ્ટ્રેસ ટેસ્ટ માટે જાય છે. સ્ટ્રેસ ટેસ્ટ પછી કાઉચ ઉપર સોડામાં આવે છે, બધા રીડિંગ્સ લેવાય છે. એ વખતે સ્વામીશ્રી સુઈ જાય છે કાઉચ ઉપર જ. અને પછી જગાડામાં આવ્યા સંત બધા ડોક્ટર કે સ્વામી, જ્યારે કોઈને ખબર પડે ને કે સ્ટ્રેસ ટેસ્ટ લેવાનો છે, અઠવાડિયે પહેલા ઊંઘ હરામ થઈ જાય, તમે તો સ્ટ્રેસ ટેસ્ટમાં જ તમે સુઈ ગયા. સ્વામી કે શું કરીએ, સુખ્યા છે ને, ભગવાને જે પણ કંઈ સોંપ્યું છે મહેનત કરીએ છીએ, 100% નહીં 125% મહેનત કરીએ છીએ, પછી ભગવાન ઉપર છોડી દઈએ છીએ. આ સ્વામીશ્રીની જે પ્રસન્નતા છે, હળવાશ, એનું આ કારણ છે. 94માં જ્યારે ડોક્ટર ફાઉલર સ્વામીશ્રીનું હૃદય તપાસવા માટે આવે છે, બાપાને જોઈએ છે કે વૃદ્ધ ઉંમર છે, મોટી ઉંમર છે, આટલો મોટો કાર્યભાર છે. બાપાને સલાહ આપે છે કે સ્વામી તમારે છે ને બહુ ટેન્શન માથે રાખવું નહીં. સ્વામી હસતા હસતા શું કહે છે કે ભગવાન સિવાય માથે કંઈ રાખ્યું જ નથી અમે. આ સ્વામીશ્રી જે હળવાશ છે, એ જે પ્રસન્નતા છે, પ્રફુલ્લિતતા છે, એ પણ જો આપણે કેમ ના અપનાવી શકીએ. જો ભગવાનમાં શ્રદ્ધા જાગે તો આપણે પણ હસતા હસતા આપણે જીવન સિદ્ધિના વિજયો શિખર આપણે સર કરી શકીએ છીએ. એક નાના પ્રસંગથી, મહાભારતની કથાથી આપણે પૂર્ણ કર્યા છે આપણી વાત. મહાભારતમાં યુદ્ધ બરાબર પૂરજોશમાં ચાલુ છે. કૌરવને થાય છે કે આ પાંડવો કોઈ હિસાબે નહીં હારે. એમાં પણ જે અર્જુન જ્યાં સુધી છે ત્યાં તો આપણી કોઈ ચાન્સ જ નથી. હવે અર્જુનને કેવી રીતે મારવો, તો એમાં એને જેમાં વધારે પ્રીતિ છે એને આપણે મિટાવી દઈએ. બધાને થયું કે અર્જુનને સૌથી વધારે પ્રીતિ એના પુત્રમાં છે, અભિમન્યુમાં. એટલે પછી અભિમન્યુને કૂટનીતિથી પેલા ચક્રવ્યૂહમાં એને ફસાવી દે છે અને મારી નાખે છે. આ બાજુ અર્જુનને એકદમ આઘાત લાગે છે કે અભિમન્યુને આવા અન્યાયથી મારી નાખ્યો, અને મારે બદલો લેવો જ પડશે. એ વખતે જયદ્રથે બહુ મોટો ભાગ ભજવેલો જે અભિમન્યુને મારવા માટે. અર્જુન પ્રતિજ્ઞા લે છે, આવતીકાલ સૂર્યાસ્ત પહેલા કા જયદ્રથ નહીં કા હું નહીં, અને જો જયદ્રથ જીવતો રહેશે તો અગ્નિ સમાધિ લઈશ. બે છાવણીમાં હાહાકાર મચી ગયો. અર્જુન આવી પ્રતિજ્ઞા લે છે. આ બાજુ દુર્યોધન બધી વ્યૂહરચના ગોઠવે છે. ગમે તેમ કરીને કાલે અર્જુનને જયદ્રથ સુધી પહોંચવા નથી દેવો. એટલે આગળ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કૃતવર્મા, જાતજાતના બધા મોટા મોટા મહારથીઓ બધા ગોઠવી દે છે. સવાર થાય છે, સૂર્યાસ્ત થાય છે, સૂર્યોદય થાય છે, અને કૃષ્ણ ભગવાન અર્જુન કહે છે કે મારો રથ આગળ હાંકો, મને તો એક જયદ્રથ દેખાય છે. આગળ આવે છે ને પહેલા જ દ્રોણાચાર્ય, એના જ વિદ્યાગુરુ. આની સામે કેવી રીતે ટક્કર ઝીલવી. કૃષ્ણ જાણી જાય છે કે આ બધી દુર્યોધનની બધી રચનાઓ છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે આ તો તારા વડીલ કહેવાય, તારા વિદ્યાગુરુ, એને તો નમસ્કાર જ કરવાનો હોય. કૃષ્ણ અર્જુન હાથ જોડે છે. દ્રોણાચાર્ય કંઈ કરી શકતા નથી, આશીર્વાદ આપે છે સામે. જે માણસ હાથ જોડે એને તો આશીર્વાદ આપવાના હોય. એટલે અર્જુન આગળ જાય છે, પછી કૃપાચાર્ય, કૃતવર્મા આમાં આગળ જતો જાય છે. આ બાજુ દુર્યોધનને ખબર પડે છે કે દ્રોણાચાર્ય સામનો ના કર્યો, સામેથી આશીર્વાદ આપ્યા અર્જુનને. મારતે ગોળે પોતે દ્રોણાચાર્ય પાસે આવે છે અને દ્રોણાચાર્યને ફટકારે છે. ન કહેવાના વાક બાણ આપે છે, કહે છે કે તમે કેવા છો, મારા પક્ષમાં લડો છો પણ આવું કરો છો, તમે માયકાંગલા છો, બ્રાહ્મણ છો, આમ છો, તેમ છો, જાત જાતના બધા શબ્દો કહે છે. દ્રોણાચાર્ય સામે દુર્યોધનને કહે છે કે તારી વાત બધી કદાચ સાચી, પણ તું પણ ક્ષત્રિય છે ને, આ તો તારું યુદ્ધ છે, તું કેમ ના લડ, તું જા, તો અર્જુનનો સામનો કર. અને દુર્યોધનના પગ ઢીલા થઈ જાય છે. દુર્યોધન કહે છે કે આચાર્ય, આ પાર્થનો પરાક્રમ કોણ નથી જાણતું, મારે તમે કંઈક મને એવા દિવ્ય આશીષ આપો, એવા આશીર્વાદ આપો તો એમાંનો કંઈક સામનો કરી શકો. દ્રોણાચાર્ય કહે છે કે જા, હું તને આશીર્વાદ આપું છું. દુર્યોધનના શરીર ઉપર નખશિખા પર્યંત એક અભેદ્ય દિવ્ય કવચ લાદી દેવામાં આવે છે, એક આર્મર. અને દુર્યોધન એકદમ કેફમાં આવે છે, ઓહો હવે તો મને અર્જુન એક પણ બાણ નહીં વાગે. એ કેફમાં ને કેફમાં અર્જુન સામે જાય છે અને દ્વંદ્વ યુદ્ધનું આહવાન આપે છે. કૃષ્ણ ભગવાન ના પડે છે અર્જુનને કે આ બધી નીતિ બધી એકદમ મલિન છે, તારો ટાઈમ વેસ્ટ કરે છે, ડેડલાઇન છે, આપણે જયદ્રથ સુધી પહોંચવાનું છે, સૂર્યાસ્ત મધ્યાહન આવી ગયો છે. હવે
પણ અર્જુન કહે છે કે હું ક્ષત્રિયનો બચ્ચો છું, હું આ આહવાન નહીં જવા દઉં. સામ સામે દ્વંદ્વ યુદ્ધ થાય છે, ભયંકર યુદ્ધ, એક બાજુ દુર્યોધન, એક બાજુ અર્જુન. અને આ અર્જુન જે ધાર જે બાણની વર્ષા કરે છે, પણ એક પણ બાણ દુર્યોધનને લાગતું નથી, એક પણ નહીં. કૃષ્ણ બધી ખબર હતી. કૃષ્ણ અર્જુનને કહે છે કે કેમ અર્જુન, તારા બાણમાં કઈ પ્રાણ લાગતા નથી, આજે શું નાસ્તો નથી કર્યો, શું સ્ટ્રેસ લાગી ગયો છે? અર્જુન કહે છે કે ભગવાન આવું ક્યારે ના બને, ચોક્કસ કઈ મોટા પુરુષના આશીર્વાદ લઈને દુર્યોધન આવ્યો છે આજે. ભગવાન કહે છે કે તું જીની દ્રષ્ટિ કર, તું જોવો તો ખરા. અર્જુન જોઈ છે, ખબર પડે છે કે દુર્યોધનના નખશિખા પર્યંત એક દિવ્ય અભેદ્ય કવચ છે. અર્જુન કે મારે શું કરવું હવે? કૃષ્ણ ભગવાન હજી તું જીની દ્રષ્ટિ કર, તું જો. અર્જુન જોઈ છે અને દુર્યોધનના શરીર ઉપર એક આંગળી ટેરવે, ફિંગરટીપ ઉપર થોડીક જગ્યા રહી ગઈ છે કે જ્યાં પેલું કવચ નથી. અર્જુન કહે છે કે ભગવાન આવું છે. ભગવાન કહે છે નિશાન બજા લગાવો, ફોકસ, કોન્સન્ટ્રેટ યોર એનર્જી. અને પછી અહીંયા જ ટાર્ગેટ બનાવીને અર્જુન ધાર એક પછી એક જે બાણની વર્ષા કરે છે. દુર્યોધન તો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગે છે. એને તો ધાર્યું જ નહોતું, એને તો કે હું તો વિજયી છું. ત્યાંથી ભાગીને સીધો જ દ્રોણાચાર્ય પાસે આવે છે અને દ્રોણાચાર્ય પગે પડે છે અને કહે છે કે આચાર્ય, આવું કેમ બને છે? જીવનના મારા કેટલાય પ્રસંગમાં મેં અનુભવ કર્યો છે, પાંડવો સામે મારી હાર હોય છે ને હોય જ છે, આવું કેમ? દ્રોણાચાર્ય કહે છે કે પ્રશ્ન તારો બહુ સારો છે, આ તો યુદ્ધ પહેલા તારે પૂછવા જેવો હતો, વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. દ્રોણાચાર્ય એક જ વાક્યમાં કહે છે ને કે દુર્યોધન, જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. આ મહાભારતનો સાર છે. તે કૃષ્ણ પક્ષ ના રાખ્યો, તે તો સૈન્ય માંગ્યું, અર્જુને કૃષ્ણ માંગ્યા, માટે એ લોકોની જીત નિશ્ચિત છે. પછી તો એવું બને છે કે આ બાજુ અર્જુન જયદ્રથ સુધી પહોંચે છે, ભગવાન રક્ષા કરે છે, જયદ્રથનો વધ થાય છે, કથા તો લાંબી છે, પણ જયારે સૂર્યાસ્ત થઈ ગયો, જયદ્રથનો વધ પણ થઈ ગયો અને અર્જુન હવે પાછો આવી રહ્યો છે. અને બધાને ખબર પડે છે કે અર્જુન પોતાનું લક્ષ્ય વિંદીને જયદ્રથને મારીને પાછો આવી રહ્યો છે. અને બધાને શાબાશી આપે છે કે વાહ, જેમ પેલો બેટ્સમેન હોય અને બાજી આમ હારવાની અણી ઉપર હોય ને પોતે એવી કંઈક છેલ્લા ઓવરમાં 20-25 રન મારી દે ને કેવો આમ જીતમાં લાવી દે, એમ બધા બેટ ઊંચો કરતો અર્જુન બાણ ઊંચો કરતા પવેલિયનમાં પાછો આવે છે. એ વખતે બધા પીઠ થાપડે છે નહીં. અર્જુન તો બધાના સત્કાર જીતો અંદર આવે છે. એ વખતે કૃષ્ણ ભગવાન સ્વયં અર્જુનની પીઠ થાપડે છે અને કહે છે કે પાર્થ, આજે માની ગયો. પાર્થો ધનુર્ધર તો આજે ખરો, આજે ખરું તે યુદ્ધ કરી બતાવ્યું. એ વખતે અર્જુન એકદમ શરમાઈ જાય છે અને અર્જુન કૃષ્ણને કહે છે કે કેશવ, તમે પણ મને શાબાશી આપશો? અર્જુન બહુ જ સુંદર એક વાક્ય બોલે છે કે અનાશ્ચાર્યો જયસ તેષામ યેશામ નાથોસી કેશવ. હે કેશવ, કે જેના તમે નાથ બન્યા એના જયમાં શું આશ્ચર્ય? એક વાર જયારે આપણે પ્રગટ ભગવાનના એવા સાચા સંતના આપણે જયારે શરણ સ્વીકારીએ છીએ, આપણા માટે જીત એ નિશ્ચિત બને છે. તો આજે પણ આપણે પ્રતિજ્ઞાબદ્ધ આપણે થઈએ, એવા સાચા ભગવાનના શરણ આપણે આવી શકીએ, એવા સાચા ગુરુના આપણે શરણ સ્વીકારી શકીએ. આપણા માટે પણ સ્ટ્રેસ એ તો કેટલી દૂરની વાત. જે સર્વોપરી ભગવાન છે, જે સકલ અખંડ બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડના કરતા હર્તા છે, આધાર છે, જે સર્વશક્તિમાન છે, એ જ મારા અંતરમાં છે, એને પ્રાર્થના કરું, એને સ્મરીને કેમ હું ના લખું, એ શક્તિ મારામાં કેમ ના આવે? એવા વિચાર સાથે પણ આપણે જયારે પ્રયત્ન કરીશું 100% આપણે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકશું. તો હવે આપણે જયારે અહીંથી વિદાય લઈએ છીએ, આપણે યાદ રાખીએ કે જીવન છે ને એ માણવા માટે છે. યુ આર યંગ, you will never ever be young again. Make the most of your life here and now. તમે કેટલું બધું કરશો જીવનમાં, પણ જો તમારા મોઢા ઉપરથી સ્મિત જ નહીં રહી તો what have you gained if you win the whole world but lose your smile? આ કેવો સોદો? માટે આપણે એવા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ, આપણે ભણશું, આપણે કમાશું, આપણે જીવનમાં બધી જ સિદ્ધિ હાંસલ કરશું, પણ આનંદ કરતા કરતા, હસતા હસતા બધું જ બેલેન્સમાં કરશું. તો આપણે આજે પ્રાર્થના કરીએ, આપ સૌ પણ પ્રાર્થના કરો, આપણા ઈષ્ટદેવને યાદ કરીએ, આપણા ગુરુદેવને યાદ કરીએ, આપણા માતા પિતાને યાદ કરીએ, બધાના આશીર્વાદ આપણા ઉપર ઉતરે. અને અમે પણ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમે ખૂબ આગળ વધો, તમે ખૂબ યશ, કીર્તિ, સંપત્તિ, સફળતા, શાંતિ, સંતોષ તમે પ્રાપ્ત કરો અને જીવનમાં તમે ખરેખર ધન્યતા અનુભવો. એના માટે આપને સૌને ભગવાન અને ગુરુહરિ આપને બળ, બુદ્ધિ